હસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા ઊંડા અંધારેથી પ્રભુ પરમ તેજે તું લઈ જા મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લઈ જા હું હીણો મોટો તુજ દર્શના દાન દઈ જા તુજ દર્શના દાન દઈ જા તુજ દર્શના દાન દઈ જા. નિષ્કલંકી તીર્થધામનું આ પવિત્ર પ્રાંગણ અને આ પ્રાંગણના મહંત શ્રી સંત શાંતિપ્રિય દાસ મહારાજજી, આ સંસ્થાના પ્રધાન શ્રી, મહિલા સંઘના પ્રધાન ભગવતીબેનજી, મહાસચિવ ચંદ્રિકાબેનજી અને મહાસંઘની કારોબારી બહેનો, શિબિરાર્થી માતાઓ બહેનો, સવારે આપણે મહારાજજીના આશીર્વાદ લીધા. ઘણી બધી વાતો એને સૂત્રના રૂપમાં આપણને કહી છે અને એ જ વાતોની સૂત્રોની આ સત્રની અંદર આપણે વ્યાખ્યા કરવાની છે. કારણ કે વાત તો એક જ છે. આપણને બધાને ખબર છે કે સત્ય શું છે, અસત્ય શું છે. એના માટે આપણને ક્યાં જવાની જરૂર નથી. પ્રત્યેક વ્યક્તિનો જે આત્મા છે એ સત્ય અસત્યને જાણે છે. એ આચરણમાં લાવે ન લાવે અલગ વાત છે. એના માટે ઘણા બધા પરિબળો કામ કરતા હોય છે. ઘણી બધી બાધાઓ અડચણોના કારણે એ સત્યને છોડીને અસત્ય તરફ વળી જતો હોય છે. તો જ્યારે હું આ આંગણની અંદર પ્રવેશ કર્યો, પહેલી વખત આવી છું, સૌથી પહેલું જે નામ વાંચ્યું સતપંથ શબ્દ હતો અને નિષ્કલંકી તીર્થધામ. અને આ જે શિબિર છે એની તો મને ખબર હતી, પણ આ શિબિરનું જે એક ટાઇટલ આપેલું છે કે નારી તું નારાયણી, એ તો મને અહીંયા આવીને પ્રાતઃકાલીન જે સત્ર થયું એમાં ખબર પડી કે ટાઇટલ આ છે. તો બસ એની જ વ્યાખ્યા કરવાની છે. અને એ સૂત્ર જો આપણને સમજાઈ ગયું આ શિબિરના 3 દિવસમાં, તો સમજો આ શિબિર આપણી પણ સફળ છે, આયોજકોની પણ સફળ છે અને સંસારની
જે શાંતિ, જે સુખ, જે મુક્તિનો માર્ગ છે એ આ સૂત્રમાંથી જ નીકળે છે. કેવી રીતે નીકળે છે એ આપણને ખાલી જોવાનું છે. તો ટાઇટલ બહુ સરસ છે. એનાથી પહેલાં સતપંથ શબ્દ, સનાતન શબ્દ, નિષ્કલંકી શબ્દ, તીર્થધામ, તીર્થ અને ધામ, આ બધા શબ્દો આપણા જીવન સાથે જોડાયેલા છે. પણ લગભગ આપણને એનો અર્થ ખબર નહીં હોય કે આ શબ્દની જે ગહેરાઈ છે, એ જો ગહેરાઈ આપણને સમજણ પડી જાય તો જીવન આપણું નિહાલ થઈ જાય. એનાથી વધારે આ 5 શબ્દો જો સમજાઈ જાય અને જીવનમાં ઉતરી જાય. સવારે બહેનો જે ધૂન બોલાવતી હતી નિષ્કલંકી નારાયણની, બોલવાનું જે કહી રહી હતી કે નારાયણ બોલો હરિ, નારાયણ બોલો. બોલવાનું મોઢાથી, ખાલી મોઢું જ બોલે છે કે બીજો પણ કંઈક એવા પરિબળો છે જે બોલે છે? મોઢું તો ઘણું બધું બોલે છે. તો કેવી રીતે બોલવાનું છે? એ ધૂન આપણને પરમાર્થ સુધી લઈ જાય છે. પણ જો બોલતા આવડે તો. વાણીથી તો આખી દુનિયા બોલે છે, વર્ષોથી બોલે છે, છતાં પણ પહોંચી નથી શકતી. એનું કારણ કે બોલવાની જે વિધિ છે એ વિધિ આપણને ખબર નથી. તો સૌથી પહેલો શબ્દ છે સતપંથ. ખાલી 4-5 શબ્દની વ્યાખ્યા કરીને આપણે આપણું જે નારીનું સ્વરૂપ છે, જે નારાયણી, એ કેવી રીતે પ્રગટ થાય એની આગળ વધશું. સતપંથ, સત મતલબ સત્ય, પંથ મતલબ ગુજરાતી શબ્દ છે. આ બધા શબ્દો સંસ્કૃતના શબ્દો છે. જેવી રીતે બેને મારો પરિચય આપ્યો, એની અંદર જે શાસ્ત્રો છે બધા સંસ્કૃતના શાસ્ત્રો છે. અને બેને મને રિક્વેસ્ટ પણ કરી છે, હું અંતમાં મારા ગુરુકુળનો પણ હું પરિચય આપીશ ને કેવી રીતે અમે જીવીએ છીએ. ગુરુકુળની અંદર મારી પાસે જે છોકરીઓ છે લગભગ 15થી 20-22 વર્ષની છોકરીઓ છે અને કેવી દિનચર્યામાં જીવે છે એનો પણ આપણે પરિચય પ્રાપ્ત કરશું આપણા સત્રના અંતમાં. કેવી તપસ્યા કરે છે અને કેવી રીતે કરી જાય છે તપસ્યા. તો કારણ કે અમે સંસ્કૃતમાં જ ભણીએ છીએ, સંસ્કૃતમાં જ રમીએ છીએ, સંસ્કૃતમાં જ બોલીએ છીએ, અમારી વ્યવહારની જે ભાષા છે એ સંસ્કૃતની છે. ગુરુકુળમાં અમે આપસમાં જે વાતચીત કરીએ છીએ સંસ્કૃત ભાષામાં કરીએ છીએ. તો આ સંસ્કૃતના જે શબ્દો છે અમારા માટે બહુ સહજ પરિચિત છે. તો એ શબ્દના જે અર્થો, પંથ શબ્દ આપણા ગુજરાતીમાં પણ છે, શુદ્ધ વિશુદ્ધ સંસ્કૃતનો શબ્દ છે. તો સત્યનો જે પંથ છે, સત્યની જે રાહ છે, જે રસ્તો છે, એનું નામ છે સતપંથ. સનાતન, સનાતનની અંદર પણ 2 શબ્દો છે, એક સના અને બીજો છે તન. સના મતલબ શાશ્વત, જે અજર છે, જે અમર છે, જે નિરંતર છે, જે લગાતાર છે, જે અનાદિ છે, જે અનંત છે, એને કહેવાય સના. અને તન મતલબ હોવું, રહેવું. સનાતન મતલબ અનાદિ અનંત શાશ્વત નિરંતર લગાતાર બની રહેવું, એનું નામ છે સનાતન. આપણા બધાનો જે ધર્મ છે એ સતપંથ, એ સનાતન છે, જે આપણને વેદોથી મળે છે. સવારે આપણા પ્રધાનશ્રી કહેતા હતા, વેદોની એમને જે વાત કરી હતી, ઋષિમુનિઓએ જે આપણને ધર્મ આપેલો છે એ આપણો આ સનાતન સતપંથ ધર્મ છે. નિષ્કલંકી નારાયણનું વિશેષણ છે. આ જે ધામ છે એ ખાલી ધામ નથી, એ તીર્થધામ છે. અને એની આગળ પાછું એક વિશેષણ લગાવેલું છે નિષ્કલંકી. કલંક અર્થાત લાંછન, નિષ્કલંક અર્થાત લાંછન રહિત, દોષ રહિત, અત્યંત નિર્મળ, પરમ શુદ્ધ. અને નિષ્કલંકી ઈ જે છે એનો અર્થ છે એવો વ્યક્તિ જે અત્યંત નિર્મળ હોય, શુદ્ધ હોય, પવિત્ર હોય, જેની અંદર કોઈ પણ અશુદ્ધિ ના હોય, એવો નારાયણ. અને આપણું જે સત્ર છે એ નારાયણીનું છે. એ નારાયણ અને નારાયણીનો સંબંધ આપણે આગળ જોશું. તો નિષ્કલંકી નારાયણ. નારાયણ કોને કહેવાય એ પણ આગળ જોશું આપણે. નારાયણ સમજમાં આવી જશે તો આપણને આપણું સ્વરૂપ પણ સમજમાં આવી જશે. નારાયણી કેવી રીતે થવું એ પણ સમજમાં આવી જશે. તો નિષ્કલંકી તીર્થ. તીર્થ એને કહેવાય જેનાથી આપણે તરી જઈએ, એને કહેવાય તીર્થ. જે આપણને તારી દે. આપણા ગુરુજનો આપણા તીર્થ છે, આપણા માતા પિતા આપણા તીર્થ છે, આપણું અધ્યાત્મ આપણું તીર્થ છે. અને એનું ધામ, એ તીર્થ જ્યાં વસે, વસવાટ જ્યાં કરે, એ સ્થાનનું નામ છે ધામ. કોઈ વ્યક્તિ શાંત થઈ જાય, મૃત્યુ થાય તો આપણે કહીએ ધામમાં વયા ગયા.
ધામનો મતલબ આ આપણું ધામ નથી. એનો મતલબ તો એ જ થયો ને. જ્યાં સુધી આપણે અહીંયા હતા પૃથ્વી ઉપર, ત્યારે કોઈએ એવું ના કીધું કે તમે ધામમાં છો. જ્યારે આપણે મરી જઈએ છીએ ત્યારે કહે છે કે ભાઈ ધામમાં જતા રહે. એનો મતલબ ધામ ક્યાંક અલગ છે. આ પૃથ્વી આપણું ધામ નથી. ધામ મતલબ મારું ઘર, જ્યાં હું રહું છું. આ મારું ઘર નથી. મારું ઘર ક્યાંક બીજે છે. એ ઘરને પણ શોધવાનું છે. એ ઘર પણ આપણને મળશે. આ શિબિરની અંદર જ મળી જશે. અને ધ્યાન આપશું તો આ પ્રથમ સત્રમાં પણ દેખાઈ જશે. તો આ તીર્થધામમાં આપણે આવ્યા છીએ. નિષ્કલંકી તીર્થધામમાં આપણે આવ્યા છીએ, જે સનાતન છે, જે સતપંથ છે. એ ધામની અંદર આટલા બધા વિશેષણો જેની આગળ લાગેલા છે, એ ધામમાં આવ્યા પછી જો આપણે નિષ્કલંક ના થઈ શકીએ, આપણે સનાતનને ઓળખી ના શકીએ, આપણે સતપંથને પકડી ના શકીએ, તો પછી આપણનો જે આ ઠંડીની અંદર, મને તો બહુ ખુશી એ થઈ કે આટલી બધી બહેનો, ચાલુ દિવસ છે, કોઈ રજાનો દિવસ નથી. તમારો પણ પરિવાર છે, છોકરાઓ છે, છોકરાઓની સ્કૂલ પણ ચાલુ હશે. અને ઘણી બધી બહેનો કુંવારી પણ દેખાય છે, જે નાની છે ઉંમરમાં. એવી બહેનો પોતાની સુખ સુવિધાઓ છોડીને આ ઠંડીની અંદર જ્યારે તીર્થધામમાં આવેલી છે, ધામનો રસ્તો અહીંયાથી જ નીકળવાનો છે, ત્યારે આપણે થોડા 3 દિવસ માટે, 3 દિવસ પણ નથી, હવે તો 2.5 દિવસ રહી ગયા છે. અડધો દિવસ તો સવારે આપણો નીકળી ગયો છે. થોડી ગંભીરતાની સાથે જે અહીંયા સત્રો થવાના છે, મને એવી સૂચના છે કે વક્તાઓ આવવાના છે, વિશેષ વક્તાઓ પોતાના વિષયના. એ વક્તાઓને આપણે સાંભળીએ અને એને આપણે ધારણ કરીએ. જેટલી પણ શિક્ષા આપણને અહીંયાથી મળવાની છે એ ધારણ કરવાના સંકલ્પ સાથે. કારણ કે વાતચીત કરવાનો અવસર આપણને ઘરે ઘણો બધો મળે છે. 2.5 દિવસ જે આપણી પાસે વધ્યા છે, જે પણ આપણને આ મંચથી સાંભળવા મળે એનું આપણે ચિંતન કરીએ. આ માહોલ, આ વાતાવરણ ઘરે નહીં મળે. જે અહીંયા સમજાશે એ ઘરે નહીં સમજાય. એક પ્રભાવ હોય એક સમુદાયનો. કારણ કે અહીંયા જે બધા બેઠા છીએ, કંઈક ગ્રહણ કરવા માટે બેઠા છીએ, એક સાત્વિક વૃત્તિની સાથે બેઠા છીએ. તો એક સમૂહની જે સાત્વિક વૃત્તિઓની જે તરંગો બને, એ તરંગો આશ્રમમાં, મંદિરમાં જવાનું કારણ શું? કારણ કે જે તરંગો મંદિરમાં જઈએ કે કોઈ આશ્રમમાં જઈએ તો આપણા ભાવ પવિત્ર હોય. ગમે તેટલા આપણે દુષ્ટ સ્વભાવના હોઈએ, જૂઠ છલ કપટ કરતા હોઈએ, પણ જ્યારે આપણે પવિત્ર સ્થાન પર જઈએ એટલો સમય આપણા મનને આપણે પવિત્ર રાખવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ. એના કારણે એક પોઝિટિવ વાતાવરણ બનતું હોય છે. અને આ પોઝિટિવ વાતાવરણની અંદર જે પણ વ્યક્તિ જશે એને આ વાતાવરણ પ્રભાવિત કરતું હોય છે. અને આ વાતાવરણની અંદર, કારણ કે સત્યની વાતો એટલી સરળ નથી હોતી સમજવામાં, આચરણમાં લાવવામાં. એના માટે એક અનુચિત વાતાવરણ મળે તો એ પચે પણ નહીં. એક ઉચિત વાતાવરણની જરૂર હોય છે. તો એ સકારાત્મક વાતાવરણની અંદર ઘણી બધી વાતો તમને એવી પણ લાગશે કે આજના જમાનામાં સંભવ નથી. પણ હું જે પણ વાત કહીશ એ આપણા વેદોની વાતો હશે, આપણા શાસ્ત્રોની વાતો હશે. એના બધાના પ્રમાણ છે. એ અલગ વાત છે કે બધા સંસ્કૃતમાં છે અને આપણે સંસ્કૃત ભાષાને ઓળખતા નથી, પણ હું ઓળખું છું. એને હું આપણી ભાષાની અંદર રજૂ કરીશ અને એના જે પ્રભાવો આપણે પણ અનુભવ કરી શકશું કે ભાઈ આપણી જે સનાતન સંસ્કૃતિ હતી, આપણો જે સતપંથનો રસ્તો હતો, એનાથી આપણે દૂર થઈ ગયા. એના કારણે વર્તમાનની જે પરિસ્થિતિઓ સર્જાઈ છે, આપણે અહીંયા કંઈક આશાથી તો આવ્યા હશું ને. આ શિબિરની અંદર 3 દિવસ કાઢીને આવ્યા છીએ, આટલી બધી સુખ સુવિધાઓ છોડીને આવ્યા છીએ. એવી તો વ્યવસ્થા નહીં જ મળે જેવી આપણને ઘરે મળે છે. પણ છતાં પણ આપણે આવ્યા છીએ, સ્વેચ્છાથી આવ્યા છીએ. તો કંઈક તો અપેક્ષાની સાથે આવ્યા હશું, કંઈક તો આશા હશે કે ભાઈ આવું કંઈક મને મળે જેનાથી મારા જીવનની અંદર શાંતિ વધે, સુખ વધે. તો કંઈક તો કમી છે આપણી અંદર, જેને આપણે પૂરી કરવા માટે અહીંયા ભેગા થયા છીએ. તો આ જે પ્રાંગણ છે, એ પ્રાંગણની જે ગરિમા છે, એ ગરિમાને આપણે બનાવી રાખશું. અને સવારે મેં ચંદ્રિકાબેનને પૂછ્યું હતું કે 2:30 વાગે બધી બહેનો આવી જશે. કારણ કે આપણે કચ્છી પટેલની તો આદત હોય ને કે બપોરે ભોજન કરીને થોડોક આરામ, વિશ્રામ અને 1-8 કલાક મિનિમમ હોય. અને બહેનો જ્યારે આજ બધી નવી ભેગી થઈ છે, અલગ અલગ જગ્યાએથી ભેગી થઈ છે, તો વાતો પણ કરવી પડે. એ વાતો જ્યાં સુધી બહેનોની પચે નહીં ત્યાં સુધી ખાવાનું પચે નહીં. તો એ વાતો, પરિચય,
તો મને એમ હતું કે 2:30 વાગે બહેનો પહોંચશે, તો ચંદ્રિકાબેન કીધું કે હા પહોંચી જશે, ને તમે બધા પહોંચી પણ ગયા છો. એના માટે પણ તમે ધન્યવાદના પાત્ર છો. એક વખત તમે તમારા માટે તાળી વગાડી લો કે જે અનુશાસન બહેનોની અંદર, આટલી બધી બહેનોની અંદર, બાકી કહેવત છે કે 2 બહેનો ભેગી કામ કરતી હોય અને ચૂપચાપ કામ કરે એ સંસારની 8મી અજાયબી છે. અને આપણે તો આટલી બધી બહેનો ભેગી થઈ ગયા છીએ અને સમય પર તમે આવી ગયા, એ નાની વાત નથી. આ જે અનુશાસનનો તમારી અંદર જે ગુણ છે, અને કેટલા વિશ્વાસની સાથે ચંદ્રિકાબેને કીધું હતું. વિશ્વાસ તો એમને એમ તો નહીં આવ્યો હોય. એ પોતાના માટે નહોતા કહેતા હું 2:30 વાગે પહોંચી જઈશ. એ કહેતા હતા બધી બહેનો આવી જશે, ને બધી બહેનો આવી ગઈ છે. અને સિટી ખાલી મેં એક જ વખત સાંભળી, મેં સિટી નથી સાંભળી. અને બહેનો પહોંચી ગઈ. આ નાની વાત નથી, આ મોટો ગુણ છે. સત્યને ધારણ કરવું હોય તો સૌથી પહેલું અનુશાસન. અને અનુશાસન બીજાને અનુશાસિત કરવાનું નહીં, પોતાની જાતને અનુશાસનમાં રાખવાનું. તો અનુશાસનનો ધર્મ તો તમારામાં સહેજ છે, સ્વાભાવિક છે. એનો પરિચય તો તમે આપી દીધો છે. આ અનુશાસનનો ધર્મ આપણી અંદર છે, તો આ જ ધર્મને આપણે સાથે ઘરે લઈને જવાનો છે અને એને આપણે જીવવાનો છે. એ અનુશાસન જ આપણને આપણી જે મંજિલ છે ત્યાં સુધી લઈ જશે. તો આપણે આપણા સતપંથને ઓળખીએ, આપણા સનાતન ધર્મને ઓળખીએ, નિષ્કલંકી નારાયણને ઓળખીએ અને આ તીર્થધામની મહત્તાને સમજીએ. અને ગંભીરતાની સાથે આગળની જે વાતો હું કહેવા જઈ રહી છું, થોડી હોઈ શકે અટપટી પણ લાગે, ઓર હોઈ શકે થોડી કટુ પણ લાગે કે ભાઈ આજના જમાનામાં તો આ કંઈ સંભવ નથી. તમારે પ્રવચન કરવું હોય તો કરી લો, અમે સાંભળવા ખાતર સાંભળી પણ લેશું. પણ એની હું ગેરંટી આપું છું કે આનાથી અતિરિક્ત બીજું કોઈ સમાધાન પણ આ સંસારની અંદર નથી. આપણે બધી બહેનો છીએ. આજે આપણે વાત મારી અને તમારી કરવાની છે. આપણા જીવનની અંદર, એક નારીના જીવનની અંદર, નારીના ઘણા બધા સ્વરૂપ છે અને અલગ અલગ સ્વરૂપમાં નારી કઈ સમસ્યાઓમાંથી પસાર થઈ રહી છે અને એનું કારણ શું છે અને એને કેવી રીતે દૂર કરી શકાય, એનું નિદાન શું છે અને છેલ્લે પછી એનું આચરણ. કારણ કે કોઈ પણ ડૉક્ટર પાસે આપણે જઈએ તો ડૉક્ટર સૌથી પહેલી તપાસ કરે કે ભાઈ રોગ શું છે. રોગની ખબર પડે તો પછી કારણ શોધે કે આ રોગનું કારણ શું છે. અને રોગનું કારણ મળી ગયું તો લગભગ 70થી 80% ચિકિત્સા આપણી થઈ ગઈ. પછી ખાલી 20% ગોળી લેવાની હોય કે ભાઈ આ રોગ દૂર કરવા માટે ઔષધ શું છે. અને ઔષધ મળ્યા પછી ઔષધનું સેવન કરવું અનિવાર્ય છે. જ્યાં સુધી આપણે દવાનું સેવન ન કરીએ, દવાને આપણે પોતે ખાઈએ નહીં, ત્યાં સુધી દવા ગમે તેટલી સારી હોય, એ ડૉક્ટર ગમે તેટલો સરસ હોય, પણ એ આપણને ઠીક ના કરી શકે. આપણને ઠીક થવું છે તો એ દવા, જે ઔષધિ ડૉક્ટરે લખીને આપી છે, એનું સેવન કરવું અનિવાર્ય છે અને સમય સમય પર કરવું. જેવી રીતે ડૉક્ટરે બતાવ્યું છે કે આ ગોળી સવારે ખાવી, આ ગોળી બપોરે ખાવી, ભોજનથી પહેલાં, ભોજન પછી, દિવસમાં 10 વાર કે તો 10 વાર પણ ખાવી, પણ ખાવી તો પડશે. ખાધા વગર સમાધાન નહીં થાય, રોગની નિવૃત્તિ નહીં થાય. પછી આવું જ કંઈક આજે આપણે અહીંયા શીખવાનું છે કે પહેલાં તો આપણે જોવાનું છે કે આપણા જીવનની અંદર સમસ્યાઓ કઈ છે. સૌથી પહેલો રોગ કયો છે, એ રોગનું કારણ કયું છે, કારણ મળ્યા પછી એનું સમાધાન શું છે, અને સમાધાન મળ્યા પછી સેવન, આચરણ નહીં કરીએ ત્યાં સુધી કોઈ લાભ નહીં થાય. તો આ 4 જ વાત આજે આપણે અહીંયા ચર્ચા કરવાની છે. સમસ્યાઓ તો આ સંસારની અંદર ઘણી બધી છે, ભાઈઓને પણ છે, બહેનોને પણ છે. એવું નથી કે ખાલી બહેનોને જ સમસ્યાઓ છે, ભાઈઓની પણ સમસ્યાઓ છે. ઘર પરિવાર, સમાજ, રાષ્ટ્ર, વિશ્વ લેવલ પર પણ અલગ અલગ પ્રકારની સમસ્યાઓ છે. નાનું છોકરું જ્યારે જન્મે છે ત્યારથી લઈને જન્મે છે એનાથી પહેલાં ગર્ભમાં છે ત્યારે પણ છોકરાઓની સમસ્યા છે. એ ત્યારે પણ માના ગર્ભમાં પણ સંઘર્ષ કરતો હોય છે. તો જ્યાં મૃત્યુલોકમાં છીએ તો સમસ્યા તો રહેવાની છે. આ પૃથ્વીલોક છે એ મર્ત્યલોક કહેવાય છે. એ આપણું ધામ નથી, એ મર્ત્યલોક છે. જેવી રીતે એક કાર્યાલય અને એક આપણો કારોબાર કે આપણી દુકાન, આપણું કાર્યાલય
ખેતીવાડી કરતા હોય તો આપણી ખેતી, આપણું જે ખેતર છે એ આપણું ઘર નથી. મારું ઘર કોઈ બીજું છે, ખેતર મારું ઘર નથી. એવી જ રીતે આ મર્ત્યલોક, આ પૃથ્વી મારું ધામ નથી, મારું ધામ ક્યાંક બીજે છે. અને જ્યાં સુધી આપણે ઘરે નહીં પહોંચીએ આપણને શાંતિ નથી મળતી, આપણો થાક નથી ઉતરતો. તો આપણું ધામ આ સંસારમાં છીએ તો સમસ્યા તો રહેવાની, કારણ કે આ મારું ઘર નથી, આ મારું ખેતર છે, આ મારું કાર્યાલય છે. અહીંયા હું કર્મ કરવાનું છે મારે. હું કર્મ કેવું કરીશ એ પ્રમાણે મને ઘરમાં શાંતિ મળશે. જો મારું કર્મ અધૂરું હશે મારા ખેતરની અંદર, મારા દુકાનની અંદર, મારા કારોબારની અંદર, તો મને ઘરે ગયા પછી પણ શાંતિ નથી મળવાની. તો આ મારી કર્મભૂમિ છે, જે આ મારો મર્ત્યલોક છે. અને મર્ત્યલોકની અંદર, દુકાનની અંદર અલગ અલગ પ્રકારના લોકો હોય છે. એક શેઠ હશે, એક કર્મચારી હશે, કોઈ મેનેજર પણ હશે, કોઈ ઝાડુ પોંછા કરવાવાળો પણ હશે, કોઈ ચાય પાણી પીવડાવવાવાળો પણ હશે. બધા અલગ અલગ પ્રકારના લોકો હશે, બધાનું અલગ અલગ કાર્ય હશે. અને બધાએ પોતપોતાનું કાર્ય જો ઈમાનદારીથી કરવામાં આવે તો એ દુકાન, એ કારોબારની વ્યવસ્થા, એ ખેતરની વ્યવસ્થા બહુ સુચારુ રૂપથી ચાલે. એવી જ રીતે આ મર્ત્યલોકની અંદર જ્યાં આપણે કર્મ કરવાના છે, કર્મનું વાવેતર કરવાનું છે, એ વાવેતર કરવા માટે પણ અલગ અલગ પ્રકારની જિમ્મેદારીઓ આપણને આપવામાં આવી છે. આપણે સ્ત્રી છીએ તો સ્ત્રી તરીકે મારી શું જિમ્મેદારી? સ્ત્રી પછી હું માં છું તો માં તરીકે મારી શું જિમ્મેદારી? માં પછી હું દીકરી છું તો દીકરી રૂપે મારી શું જિમ્મેદારી છે? હું એક પુત્રવધુ છું, હું એક સાસુ છું, હું એક પત્ની છું. તો આ બધા મારા સ્ત્રીના જ રૂપ છે. અને એક જ સ્ત્રીના આ બધા અલગ અલગ સમય પર અલગ અલગ રૂપ છે. કયા ભૂમિકાની અંદર મારી કઈ જિમ્મેદારી છે, આ જિમ્મેદારી આપણને સમજાઈ જાય અને એ જિમ્મેદારીનું આપણે પાલન કરીએ પૂરી ઈમાનદારીની સાથે, તો હું મારું કર્મનું વાવેતર કરી રહી છું. અને આજે વાવેતર કર્યું છે તો ખેતર કાલે આપણને લણવા મળશે. આજે જો આપણે વાવેતર નહીં કર્યું હોય તો આપણું ખેતર કોરું હશે. પડોશી ભલે એનું ફસલ કાઢતો હશે, એની જોડે ધન ધાન્ય હશે, પણ મારું ખેતર તો ખાલી હશે, કારણ મેં વાવેતર નથી કર્યું. તો વાવેતર કરવાની જિમ્મેદારી પણ મારી છે. તો એ વાવેતર કેવી રીતે કરવું, કયા ખેતરમાં કરવું, બીજ કેવું હોવું જોઈએ? એક ખેડૂત, એક કિસાન જ્યારે વાવેતર કરે છે તો કેટલી બધી વાતોનું ધ્યાન રાખે છે. ક્યારે ખેતીવાડીમાં હળ ચલાવવું, ક્યારે બીજ વાવવા, ક્યારે પાણી પીવડાવવું, ક્યારે ખાતર નાખવું, કેવું ખાતર નાખવું, કઈ દવા નાખવી, ક્યારે ફસલ કાપવી, આ બધી જ વાતોનું ધ્યાન એક ખેડૂતને, કિસાનને રાખવાનું હોય છે. ઠીક એવી જ રીતે આ સંસારની અંદર આપણે આવ્યા છીએ તો એ આપણી જિમ્મેદારી છે કે હું આ સંસારની અંદર મારી સ્થિતિ કઈ છે, મને જિમ્મેદારી કઈ આપવામાં આવી છે, એ જિમ્મેદારીનું આપણને ખબર હોવી જોઈએ અને એ પ્રમાણે આપણે કર્તવ્યનું પાલન કરવાનું છે. તો સૌથી પહેલી વાત છે મારી અને તમારી, એક સ્ત્રીની, એક નારીની, આપણા જીવનની અંદર જે સમસ્યાઓ છે એની. પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા જીવનની અંદર આપણને સમસ્યાઓ કઈ છે. તો તમે માનો છો કે એક સ્ત્રી તરીકે, હવે ખાલી સ્ત્રી તરીકે, એ સ્ત્રી પછી મા હોય, દીકરી હોય, વહુ હોય, સાસુ હોય, જે પણ હોય, પણ એક સ્ત્રી તરીકે આ સંસારની અંદર આપણને સમસ્યાઓ છે કે નહીં? શું લાગે છે સમસ્યાઓ છે આ સંસારની અંદર? આપણે બીજાની વાતો નથી કરવાની, આપણને જે દેખાય છે, આપણે જે અનુભવ કરીએ છીએ, ખાલી એને જ જોવાનું છે, કારણ કે આપણી જિંદગી આપણને જીવવાની છે. તો મારી સમસ્યાનું સમાધાન થઈ જાય એટલું ઘણું છે. મારી સમસ્યાનું સમાધાન થઈ ગયું તો સમજી લો એમાં જ સંસારની સમસ્યાનું પણ સમાધાન છે. તો આજે આપણે આપણી સમસ્યાને શોધવાની છે કે મારી સમસ્યાઓ શું છે. તો તમે બતાવી શકશો કે મોટી ઉંમરની માતાજી પણ આપણી વચ્ચે છે, નાની બહેનો પણ આપણી વચ્ચે છે, 20થી લગભગ 50 વર્ષની રેન્જની. તો બધી જ પ્રકારની સમસ્યાઓ અહીંયા આવી ગઈ છે. કોઈ સમસ્યા હવે બહાર નથી. તો 2-4 સમસ્યા એની ઉપર પણ આપણે પછી આગળ વાતચીત કરશું તો ખબર પડશે. એકવાર સમસ્યા આપણા મગજમાં આવી જોઈએ કે હા ભાઈ, મારા જીવનમાં, એ જરૂરી નથી મારા જીવનમાં, મારા પડોશીના જીવનમાં હોય, મારા પરિવારની અંદર હોય, ગમે ત્યાં પણ હોય, પણ એક જનરલ કે આ સમાજની અંદર એક સ્ત્રી તરીકે હું જ્યારે જીવી રહી છું તો કઈ કઈ સમસ્યાઓ મને સામનો કરવો પડે છે. તો સૌથી પહેલી સમસ્યા માતાજી તમે બતાવશો, તમારાથી શરૂઆત કરીએ.
તમે સૌથી મોટા મને તમે જ લાગો છો અહીંયા આગળ, અને પહેલાં તમે જ બેઠા છો. તો એક સમસ્યા તમે બતાવો કે એક સ્ત્રી તરીકે આપણે પણ હોઈ શકીએ કોઈના માટે સમસ્યારૂપ હોઈએ, એવું પણ હોઈ શકે કે કોઈ આપણા માટે પણ સમસ્યારૂપ હોય. એ બધું જ આ સમસ્યાની અંતર્ગત. તો કોઈ એક સમસ્યા જે તમને આ સમાજની અંદર દેખાય છે સ્ત્રીને સંબંધિત એવી કોઈ સમસ્યા? અને એક સમસ્યાનું ખાલી નામ લેવાનું છે કે ભાઈ આજની સમસ્યા આ છે. ખાલી એક સમસ્યા કોઈ તમને જે દેખાતી હોય સમાજની અંદર કે દીકરી નથી સાંભળતી, વહુ વહેલી નથી ઉઠતી, આ બધી સમસ્યાઓ છે ને. હે, વહુ રસોડું નથી બનાવતી, હે, હા. તો સૌથી મોટી સમસ્યા માતાજી શું બોલી ગયા કે આપણે બીજાના દોષ જોઈએ છીએ. હે, માતાજી કીધું કે બીજાના દોષ ન જોઈએ એવી બુદ્ધિ ઈશ્વર આપણને આપે. એનો મતલબ કે એક સ્ત્રી તરીકે આપણે બીજાના દોષો જોઈએ છે કે ઓ ભાઈ આ 10,000ની સાડી લઈ આવી, 5,000ની લઈ આવત તો એ કામ ચાલત. આપણે માથાપચ્ચી કરવા જતા હોઈએ છીએ કે આના ઘરમાં શું થાય છે ને પેલાના ઘરમાં શું થાય છે ને આને તો શાક વગાડતા નથી આવડતું ને આને તો કપડાં ધોતા નથી આવડતું ને આ તો ઝાડું નથી કાઢતી ને આ તો બાઈ આવી છે ને તેવી છે. આ આપણી એક પ્રિય વિષય, હે, એક મહિલા તરીકે આપણો આ બહુ પ્રિય વિષય છે. એ ગોળી આપણે જ્યાં સુધી ઘટકીએ નહીં ત્યાં સુધી આપણી રાત પડે નહીં. ક્યાંક થોડું 1 મિનિટ 2 મિનિટ તો આપણો આ પ્રિય વિષય છે નિંદા કરવી. કોઈનો દોષ જોવાનો મતલબ શું છે? નિંદા રસ સૌથી મોટો રસ છે. તો ખાલી આરામથી બેઠા બેઠા પણ આપને કાંઈ એના ઘરમાં જઈને કરવાનું નથી, પણ ઓટલે બેઠા બેઠા આપણું આ કામ જ હોય છે કે ઓલી બાઈ કેવી સાડી પહેરીને ગઈ, પહેલાંના ઘરમાં આવું ને તે એક તો નિંદા રસ. તો આ એક મોટી સમસ્યા છે કે ભાઈ આપણે દોષ આપીએ છીએ કે દોષ જોઈએ છીએ. એ વહુ હોય કે દીકરી હોય કે મા હોય કે સાસુ હોય, ગમે તે હોય, પત્ની હોય. તો આ દોષ દર્શન એક મોટી સમસ્યા છે આપણી. બીજી કોઈ સમસ્યા આ બાજુથી માતાજી કર્યું. હવે આ બાજુથી એક કોઈ સમસ્યા, એક નારી તરીકે આપણે કોઈને કોઈ સમસ્યા આપી રહ્યા હોઈએ તો પણ બોલવાનું છે, અને કોઈ આપણને આપી રહ્યા છે તો પણ બોલવાનું છે. તમને શું લાગે છે આપણે કોઈને સમસ્યારૂપ છીએ કે નથી? આપણે પોતે કોઈને સમસ્યારૂપ છીએ કે આપણે તો બહુ સાણા સજ્જન છીએ, લોકો જ આપણને હેરાન કરે છે કે આપણે પણ કોઈને હેરાન કરીએ છીએ? આપણે હેરાન કરીએ છીએ, શું કરીએ છીએ? હેરાન કરવામાં કંઈક તો કરતા હશું ને. શું કરીએ છીએ? કોઈ એક આપણું એવું લક્ષણ જેના ઈર્ષ્યા ભાવ, આપણને દેરાણી સહન નથી થતી, આપણને જેઠાણી સહન નથી થતી. કોઈ પડોશીને આપણા કરતાં લગ્નમાં ગયા હોય ને થોડીક સારી સાડી આવી જાય તો આપણને સહન નથી થતું. ઠીક છે, આ ઈર્ષ્યા ભાવ એ સ્ત્રીનો સહેજ ધર્મ છે, સહેજ ગુણ છે. તો ઈર્ષ્યા ભાવ બહુ સરસ. હવે આ બાજુથી એકાદ કોઈ સમસ્યા, 2-4 સમસ્યા આવી જાય એના પછી તમને ખબર પડશે કે સમસ્યાનું કારણ કોણ છે. આપણે ખાલી એટલું જ જોવાનું છે, એમાં જ આ નારાયણી કોણ છે આવી જશે. કોઈ આ બાજુથી એક સમસ્યા, પાછળથી બહેનો જે નાની બહેનો બેઠી છે એમને સમસ્યા હશે ને, માતાજી એમ ટકટક કરે છે, જ્યાં જવું તે પૂછે કેટલા વાગે પાછી આવીશ, આવા કપડાં કેમ પહેર્યા, દાદી માગે છે કોના ભેગી ફરતી હતી, આવું હેરાન કરતા હશે ને માતાજીને દાદીજીને. હે, પાછળની બહેનોને કોલેજવાળી બહેનો હશે, સ્કૂલવાળી બહેનો છે. હે, સેલ્ફ ઇન્ડિપેન્ડન્સ, પોતાની મતલબ પરતંત્રતા. એક પરતંત્રતા મતલબ કેવી રીતે તમે જુઓ છો પરતંત્રતાને? અચ્છા, તમે તમારી જાતે ચુનાવ ન કરી શકો, ચોઈસ ના કરી શકો. માતા પિતાની અનુમતિ હોય તો તમે જઈ શકો છો ભણવા માટે. બરાબર બરાબર. એ માતા પિતા અનુભવ કરાવે છે કે ભાઈ અમે તમને આપીએ છીએ એટલે થોડા નિયંત્રણમાં રહો.
છૂટ ઉચ્છૃંખલતા, સામે વળીને બોલો નહીં, અમે તમે પાળીએ છીએ, અમે તમને મોટા કરી રહ્યા છીએ. તો આ જે એક નાની દીકરીઓને કે માતા પિતાને અનુમતિ હોય તો બહાર પણ હોસ્ટેલમાં ભણવું હોય, પીજીમાં બહાર કોલેજમાં જવું હોય, અપડાઉન કરવું હોય, કાં તો બહાર હોસ્ટેલમાં રહેવું હોય, તો માતાઓને પણ ચિંતા હશે ને, માતાઓની પણ સમસ્યા હશે કે ભાઈ દીકરી હોસ્ટેલમાં રહે છે તો કેવી રીતે રહેતી હશે, સુરક્ષિત તો હશે કે નહીં હોય. એ માની પણ ચિંતા છે, એક નારીની જ ચિંતા છે આ પણ. ઠીક છે. અને દીકરીને શું લાગે છે કે માં ટક કરે છે, ઘડી ઘડી ફોન કરીને પૂછે છે, દીકરી તું કેટલા વાગે પાછી આવી, તું ક્યાં ગઈ હતી, ભણે છે કે નથી ભણતી, આ બધું માતા પણ પૂછતી રહેતી હોય છે ફોન કરીને. તો દીકરીને પણ એમ લાગે છે કે ઘડી ઘડી ટક કરે છે. જૂનવાણી માતાજી કેવી છે, જૂનવાણી. માતાજીને ખબર નથી આજના રનસન કેવા હોય, માતાજી જૂનવાણી છે. આપણને એવું લાગતું હોય છે, નાની જે બહેનો છે કોલેજમાં ભણતી હોય છે, સ્કૂલમાં ભણતી હોય છે કે દાદીમાં જૂનવાણી છે, માં જૂનવાણી છે. એમને શું ખબર કે આજની દુનિયા ચંદ્રમા ઉપર પહોંચી ગઈ છે. હવે ખાલી મર્ત્યલોકમાં સીમિત નથી, ખાલી ખેતરને વાડીમાં સીમિત નથી. આજની દુનિયા તો ક્યાંય પહોંચી ગઈ છે. પાયલોટ બને છે, કલેક્ટર બને છે, ડૉક્ટર બને છે, એન્જિનિયર બને છે. ઠીક છે. તો આ નાની બહેનોની પણ સમસ્યા છે. બીજી કોઈ સમસ્યા પાછળથી કોઈ બહેનને કેવી હોય, નાની નાની બહેનો બહાર પાછળ ખૂણામાં ઘણી બધી બેઠેલી છે. આત્મવિશ્વાસને કોણ ડગાવે છે? હા, ભણવાનું માન લો કોઈ ટીવાય બીકોમ કરીને, માન લો બીએ કે બીકોમ કે બીએસસી કરીને દીકરીના લગ્ન થઈ ગયા, પછી આગળ એને માસ્ટર કોર્સ કરવાની ઈચ્છા છે, આગળ પીએચડી કરવાની ઈચ્છા છે. તો ઘરના મતલબ સાસુ સસરા કે માતા પિતા? ના, તમે તમારો ઘરનાનો મતલબ શું? ઘરના મતલબ સાસુ સસરા ઘરના છે કે માતા પિતા ઘરના છે? અચ્છા. તો ના, હું શું કહે, આજકાલનો જે માહોલ છે ને, સાસુ સસરા તો પરાયા જ રહેશે છેલ્લે શ્વાસ સુધી. ઘરના મતલબ મા બાપ. હે, તો આ બેનનો ઘરનાનો મતલબ સાસુ સસરા પણ ઘરના છે. બહુ મોટી વાત છે કે સાસુ સસરા પણ ઘરના લાગે. ઘરવાળો તો ઘરનો લાગે પણ સાસુ સસરા નથી લાગતા. આ મોટી વિડંબણા છે આજની નારી જગતની. તો આ બેનના તો સાસુ સસરા ઘરમાં જ આવે છે. બહુ સારું વાત છે કે પણ અડોશી પડોશી છે. ઠીક, એ લોકોને ઈર્ષ્યા થાય કે હવે શું ભણવાનું, હવે તો લગ્ન થઈ ગયા છે. ઠીક છે. તો ઈચ્છા જે દીકરીની જે ઈચ્છા હોય છે, આત્મવિશ્વાસ, ઘરવાળાની પણ ઈચ્છા છે કે ભણે, ભણવાનો વિરોધ નથી, ભણવું જોઈએ. તો આ લોકો જે આપણને આત્મવિશ્વાસ ડગાવતા હોય છે, એ લોકોથી આપણને સમસ્યા જે થતી હોય છે. એમ ઘરવાળાને પાછી ચાવી, સાસુમાં ભણવાની છૂટ આપતા હોય, પણ આવીને આપણે ભણવા કોલેજમાં ગયા હોય તો પાછળ આવે પડોશી કે તમારી વહુ ક્યાં ગઈ, હજી એ ભણે છે, હવે શું કરશે ભણીને? બસ સાસુમાને એક જરાક કીડો નાખી દીધો મગજમાં. પછી બીજે દિવસે આવે ને એમ લાગે કે હજી હલ્યા નથી બાઈ, તો વળી પાછી બીજા દિવસે આવશે, ત્રીજા દિવસે, ત્યાં સુધી આવશે જ્યાં સુધી માતાજીનું મગજ બગડી ન જાય. હે, એને એ જ કામ હોય, બીજું કાંઈ જ કામ નથી. તો આ બહુ મોટી સમસ્યા છે આપણા પરિવારોની. એનાથી અતિરિક્ત કોઈ એક બે સમસ્યા? ઘરની જવાબદારી નિભાવી સમસ્યા છે. ઘરના બધાને સુખી રાખવા. શું કહે છે? ઘરના બધાને, હા, ઘરના બધાને ખુશ રાખીને ખુશ રહેવું. હા, આપણે તો કોશિશ કરીએ પણ ઘરવાળાને ગમે તેટલું સરસ શાક બનાવીએ, સાસુમાં નાક ચડે ને કે કાંઈ શાકમાં મીઠું નથી, ગમે તેટલું સરસ બનાવ્યું હોય, બીજા દિવસે થોડુંક નાખી દઈએ કે સાસુમાને થોડુંક મીઠું ઓછું લાગ્યું હતું, તો કે આજ મીઠું કેટલું ઝેર જેવું બનાવી દીધું શાક. એનો દીકરો મતલબ એનો પતિ ચૂપચાપ ખાતો હોય તો એ સાસુમાને પચે નહીં કે આ કેમ ચૂપચાપ ખાય છે, ઘરમાં કંઈક કાઢે એમાંથી. હે, તો એ કોશિશ હોય સાસુમાની. તો આ બધાને ખુશ રાખવા બહુ કઠણ કામ છે. અને પછી આપણને એ બધાને ખુશ રાખીને આપણે ખુશ રહેવું, એ ઓર વધારે કઠણ કામ છે. અને ઘરની જિમ્મેદારીઓ, પહેલો તો શબ્દ નીકળ્યો તો જિમ્મેદારી નિભાવવી. ઘરની જિમ્મેદારી નિભાવવી બહુ કઠણ થઈ ગયું છે. કોને? સાસુને કે વહુને? કોના માટે કઠણ થયું છે એ પણ પ્રશ્ન છે કે આ
સાસુને પણ કઠણ થઈ ગયું છે, વહુને પણ કઠણ થઈ ગયું છે. વહુઓને લાગતું હશે કે વહુઓ માટે કઠણ છે, અને સાસુઓને લાગે છે કે સાસુઓ માટે કઠણ છે. અને ઘરમાં સાસુ વહુ બે જ જણીઓ તો છે સ્ત્રીના રૂપમાં, બાકી તો કોઈ છે નહીં. ઠીક છે, તો સાસુ ને વહુ બે તો બંનેને કઠણ લાગે છે ઘરની અંદર જિમ્મેદારી નિભાવી. તો કેટલી મોટી વિડંબણા છે. અને જ્યાં સુધી આપણે પરણીને નથી ગયા ત્યાં સુધી મા દીકરીમાં તાળમેળ બેસે છે શું આપણો? શું લાગે છે? મા દીકરીમાં તાળમેળ બેસી ગયો છે કે મા દીકરીને પણ સમસ્યા નથી? મા દીકરીથી ખુશ છે ને દીકરી માથી ખુશ છે એવું છે કે ત્યાં પણ સમસ્યાઓ છે? ત્યાં એ સમસ્યા છે. મા દીકરીમાં પણ જ્યારે પોતાનું ખૂન છે, 9 મહિના પોતે એને પાળેલી છે, એ દીકરીથી પણ સમસ્યા છે. એમાંય મતભેદ છે. અને બે બહેનોમાં, એક મોટી બહેન હશે એક નાની બહેન હશે, એમાંય મતભેદ છે. દેરાણી જેઠાણીમાં એમાં પણ મતભેદ છે. નારીના બધા રૂપ આવી ગયા આની અંદર. તો ક્યાં પણ છીએ આપણે, માર હોય કે દીકરી હોય કે નણંદ હોય કે ભોજાઈ હોય કે દેરાણી હોય કે જેઠાણી હોય, નણંદ ભોજાઈ હશે તો ત્યાં પણ સમસ્યા હશે. એવું નથી કે ભાઈ નણંદ ભોજાઈ પ્રેમથી રહેતા હશે, કંઈક ને કંઈક તો સમસ્યા હશે. તો આપણે બધા જ ક્ષેત્ર જોયા, બધા જ ક્ષેત્રની અંદર આપણને સમસ્યા છે. હમણાં આપણે ભાઈઓથી જે સમસ્યાઓ થાય છે, પતિથી કે ભાઈથી કે પુરુષથી, એને આપણે થોડી વાર માટે સાઈડ પર રાખીએ. ખાલી આપણે સ્ત્રીથી સમસ્યા, કારણ કે આપણે બધા ભેગા છીએ. આપણી સમસ્યાને આપણે જો એક થઈ ગયા તો આ ભાઈઓનું કાંઈ નથી ચાલતું, બિલકુલ નહીં ચાલે. એ ભલે પતિ હોય કે ભાઈ હોય કે પિતા હોય કે સસરા હોય, ભાઈઓનું સંસારમાં નથી ચાલતું. સંસારમાં ચાલે છે કોનું? બહેનોનું જ ચાલે છે. બેન સુધરી ગઈ સંસાર સુધરી જશે, બેન બગડી ગઈ તો સંસારને કોઈ ટકાવી નહીં શકે. જો બેન બગડી ગઈ તો ભાઈઓ તો આપણે જે મંગળ ફેરા ફરીએ છીએ ને ચોરીમાં 4 ફેરા, 4 ફેરાની અંદર બેન વધુ કેટલી ફેરાની અંદર વધુ આગળ હોય છે ને કેટલા ફેરામાં વર આગળ હોય છે ખબર છે તમને? હે, કેટલા ફેરામાં વહુ આગળ હોય છે? 3 ફેરામાં. 3 ફેરામાં. અને વરની આટલી જ કેપેસિટી. વરની આ ભાઈઓ અહીંયા બેઠા છે, ખોટું ના લગાડે. એ આપણો જે વિવાહ સંસ્કાર છે ને એ જ આપણને બતાવી દે છે કે આપણું જે વિવાહિત જીવન કેવું હોવું જોઈએ. એની અંદર જે ગોદાન છે, ગોદાન જો આપણને સમજણ પડી જાય, કન્યાદાન આપણને જો સમજણ પડી જાય, સપ્તપદીના 7 કદમની જો આપણને સમજણ પડી જાય, આપણે જે 4 મંગળ ફેરા લઈએ છીએ, મંગળ ફેરાની જો આપણને સમજણ આવી જાય તો પછી કોઈ સમસ્યા નથી. બધી સમસ્યાનું સમાધાન આ વિવાહ સંસ્કારની અંદર આપવામાં આવે છે. તો ખાલી આ બેનને આગળ એમને એમ નથી રાખી. બેનને કંઈક જિમ્મેદારી હશે ને, આગળ નેતા હોય. આગળ કોણ ચાલે? નેતા ચાલે. 4 ફેરામાંથી 3 ફેરામાં વહુને આગળ રાખી છે. એનું નામ છે વધુ. પુત્ર વધુ, પુત્ર કરતાં પણ વધુ. તો 3 ફેરામાં એમને આમથી આગળ નથી રાખી, એને વધીને ચાલવાનું છે. પુત્ર વધુ થઈને પ્રવેશ કરે છે, પુત્રથી પણ વધારે. સાસુ સસરા એને પુત્રથી પણ વધારે દરજ્જો આપવાનો છે ને વહુને એવો દરજ્જો લેવાનો છે. પહેલાં આપવા તૈયાર હોય પણ આપણે લેવા તૈયાર ના હોય તો એ કામ ન ચાલે. અને એક ફેરામાં પતિ પણ આગળ ચાલે છે, વર પણ આગળ ચાલે છે, એટલે નેમ પ્લેટ વરની લાગે છે ઘરની ઉપર. આખું એક સમાજ શાસ્ત્ર છે જે આપણો વિવાહ સંસ્કાર છે. જે સ્કૂલમાં ભણાવે છે એ સમાજ શાસ્ત્ર આપણું સમાજશાસ્ત્ર નથી. આપણું સમાજશાસ્ત્ર આપણા વ્યવહારમાં છે, આપણા સંસ્કારોમાં છે. જે 16 સંસ્કાર જન્મ્યા ત્યાંથી લઈને અંત્યેષ્ટિ પર્યંત જે 16 સંસ્કાર છે, આ સંસ્કારોની અંદર જ આપણું સમાજશાસ્ત્ર છે. આપણા પરિવારની ડિઝાઇન એની અંદર ઘડાયેલી છે કે માં હોય તો કેવી હોય, દીકરી હોય તો કેવી હોય, વહુ હોય તો એની શું જિમ્મેદારી, સાસુને કેવી રીતે રહેવાનું, દેરાણા જેઠાણા આપસમાં કેવી રીતે રહે. આ બધી જ વ્યવસ્થા વિવાહ સંસ્કારની અંદર આપેલી છે. અને આ 16 સંસ્કારની અંદર ગર્ભાધાન થાય ત્યાંથી લઈને, ગર્ભાધાન સૌથી પહેલો સંસ્કાર, ત્યાંથી લઈને અંત્યેષ્ટિ, અંતિમ ઇષ્ટિ, આપણો જે અંતિમ સંસ્કાર, છેલ્લો જ્યારે આપણે શ્વાસ લીધો ત્યારનો સંસ્કાર,
આ સંસ્કાર આપણને સંસ્કૃત કરે છે. તો આપણી સમસ્યાઓ આપણે જે જોઈ, આપણાથી જ આપણને સમસ્યા છે. સ્ત્રીની સમસ્યા કોણ છે? સ્ત્રી, પુરુષ નથી. પુરુષ તો એની સાથે રહી રહ્યો છે એટલે દેખાય છે પુરુષ છે. બાકી જો આપણે મનમેળ આપણો થઈ જાય તો પુરુષ સમસ્યાનું કારણ પહેલાં પણ નહોતો, આજે પણ નથી, આગળ પણ નહીં થઈ શકે. કારણ નારાયણી કોણ છે? નારી છે. નરને નારાયણ કીધો ક્યારે? ક્યારે સાંભળ્યું નરને નારાયણ? પણ નારીને નારાયણી કીધી છે. તો નારાયણી સ્ત્રીલિંગ શબ્દ છે, પુલ્લિંગ શબ્દ છે નારાયણ, નિષ્કલંકી નારાયણ. આપણે એમની પૂજા તો કરીએ છીએ, ભક્તિ કરીએ છીએ, ધૂન બોલાવીએ છીએ, પણ નારાયણ કોને કહેવાય એ આપણને ખબર નથી. નારાયણનો મતલબ શું છે? નરનું અયન. રામાયણ શબ્દ સાંભળ્યો છે ને? અયન. અયન કોને કહેવાય? જ્યાંથી આપણે ચાલુ થયા અને પાછા ત્યાં પહોંચીએ એ ગતિનું નામ છે અયન. ઉત્તરાયણ, ઉત્તર અયન, દક્ષિણ અયન, દક્ષિણાયન, રામાયણ. એવી જ રીતે આ નારાયણ. રામ જ્યાંથી એનો પ્રવાસ ચાલુ કર્યો અયોધ્યાથી અને પાછા અયોધ્યા પહોંચ્યા, બસ આનું નામ છે રામાયણ. સૂરજ એની ગતિ ચાલુ કરે છે, ઉત્તર તરફ જ્યારે ઢળવાનું ચાલુ કરે છે, પૂરો જ્યાં સુધી ઉત્તર તરફ ઢળી જાય છે એનું નામ છે ઉત્તરાયણ. અને એના પછી એની ગતિ ચાલુ થાય દક્ષિણ તરફ, અને પૂરો દક્ષિણ અંતિમ ગતિ, અંતિમ કદમ સૂરજનું દક્ષિણમાં જે હોય ત્યાં સુધીની જે ગતિ છે એનું નામ છે દક્ષિણાયન. જ્યાંથી શરૂ થઈ દક્ષિણ તરફ ઢળવાનું અને જે છેલ્લું કદમ એનું હતું દક્ષિણમાં ત્યાં સુધીની જે સૂરજની ગતિ છે એનું નામ છે દક્ષિણાયન. એવી જ રીતે છે નારાયણ. નારાયણ, નાર મતલબ નર, નર મતલબ મનુષ્ય. અહીંયા નરનો મતલબ પુરુષ નહીં, નરનો મતલબ મનુષ્ય. વેદની અંદર જ્યાં ક્યાં પણ મનુષ્ય કે પુરુષ શબ્દ આવે છે તો એ માનવ જાત માટે આવે છે. માનવમાં સ્ત્રી પણ છે, માનવમાં પુરુષ પણ છે, બંને માનવની અંદર જ આવી જતા હોય છે. તો પુરુષ કે મનુષ્ય કે માનવ શબ્દ જ્યારે આપણા શાસ્ત્રોની અંદર બતાવવામાં આવે છે ત્યારે એ સ્ત્રી માટે પણ અને પુરુષ માટે પણ, નાનો હોય કે મોટો હોય, યુવા હોય કે વૃદ્ધ હોય, સ્ત્રી હોય કે પુરુષ, બધાને નર કહેવાય, મનુષ્ય કહેવાય, માનવ કહેવાય. તો અયન મતલબ ગતિ, નરની ગતિ. નર આ સંસારમાં જ્યારે આવ્યો ત્યારથી લઈને પાછો એ પોતાના ધામમાં, આ સંસારની અંદર જે છેલ્લું કદમ હશે એ હશે જ્યારે પોતાના ધામમાં જશે. તો ત્યાં સુધીની ગતિ છે, આવ્યો છે ત્યાંથી લઈને એ છેલ્લું કદમ આ સંસારમાંથી ઉપાડશે ત્યાં સુધીની જે ગતિ છે, ધામમાં જવાથી પહેલાંની ગતિ. એ ગતિનું જે નિયંત્રણ કરે એનું નામ છે નારાયણ. નરની ગતિ કઈ હશે? આ જીવનમાં આપણે આવ્યા, આપણને જન્મ મળ્યો તો આપણને કોઈએ પૂછ્યું હતું કે ભાઈ તમને સ્ત્રી બનવું છે કે પુરુષ બનવું છે? કોઈએ પૂછ્યું આપણને? ભવિષ્યમાં કોઈ પૂછશે શું આપણને કે ભાઈ તમને પુરુષ બનવું છે કે સ્ત્રી બનવું છે? કોઈ નહીં પૂછે. આપણને કોઈએ પૂછ્યું હતું કે તમને કયા મા બાપ જોઈએ છે? પૂછવામાં આવ્યું હતું કે કયા માના ઘરે, કયા માના ખોળામાં તમારે જન્મ લેવો છે, કોણ તમારા પિતા હોય, એનું ચયન કરવાનો આપણને અવસર કોઈ આપ્યો નથી આપ્યો. જે મા બાપ આપણને પકડાવી દીધા એ મા બાપ આપણે જ્યાં સુધી છેલ્લો શ્વાસ નહીં લઈએ આપણે એને સ્વીકાર કરીએ છીએ. એ ભલે મારે કૂટે ગમે તે કરે પણ એ મા બાપ તો મારા એ જ રહેવાના છે, મા બાપ મારા નહીં બદલાય. ક્યારે આ દુનિયાની અંદર મારે જન્મ લેવો એ આપણને કોઈએ પૂછ્યું હતું કે ભાઈ તમને દુનિયામાં પ્રવેશ ક્યારે કરવો છે, જન્મ તમારે ક્યારે લેવો છે? આપણને કોઈએ પૂછ્યું નથી. કોઈ આપણને પૂછશે કે ભાઈ છેલ્લો શ્વાસ તમારે ક્યારે લેવો છે? આપણને પૂછીને છેલ્લો શ્વાસ આપણો નિર્ધારિત થશે? કોઈ આપણને પૂછવાનું છે? નથી પૂછવાનું. મારો છેલ્લો શ્વાસ કયો હશે મને ખબર નથી, ક્યારે લખાયેલો છે. કહીએ છીએ બધાના લેખ લખાયેલા છે. આ બધું એક મોટું વિજ્ઞાન છે. શ્વાસ શું, લેખ શું, કેવી રીતે લખાય, કેવી રીતે આપણે એને ગ્રહણ કરીએ. તો મારો જન્મ મારા હાથમાં નથી, મારું મૃત્યુ પણ મારા હાથમાં નથી. કયા માતા પિતાને ત્યાં મારે જન્મ લેવો એ પણ મારા હાથમાં નથી. અને આ સંસારમાં આવ્યા પછી શું આપણને લાગે છે કે આપણે સ્વતંત્ર છીએ બધું કરવાની અંદર? જે આપણે ધારીએ છીએ તેવું થાય છે?
આપણું ધાર્યું નથી થતું. એનો મતલબ સંસારમાં આવ્યા પછી પણ આપણે સ્વતંત્ર નથી. મારી જે ગતિ, હું કારણ કે નર છું, મનુષ્ય છું, માનવ છું, તો મારી જે જીવનની ગતિ છે એ ગતિ થોડી મારા હાથમાં છે, થોડું કોઈના બીજાના હાથની અંદર નિયંત્રણ છે. બધી જ જગ્યાએ હું ધારું એવું મારું થતું નથી. હું કંઈક ધારું છું, હું મહેનત પણ કરું છું, પુરુષાર્થ પણ કરું છું, પણ એવો ફળ મળે એ આવશ્યક નથી. ગીતામાં તો સાફ કહી દીધું ને, કર્મણ્યવધિકારસ્તે મા ફલેષુ કદાચન. એનો મતલબ શું છે કે તારો અધિકાર ખાલી પુરુષાર્થ કરવામાં છે, કે સવારથી ઉઠીને સાંજે સુવા સુધી તું કયું કામ કરીશ એ તું ડિસાઈડ કર. પણ એ કામનું કેટલું તને પ્રતિફળ મળે, એનું પરિણામ શું મળે, એ તારે ડિસાઈડ નથી કરવાનું. એ નિર્ણય કોણ લેશે? એ જે નિર્ણય લે છે એનું નામ જ નારાયણ છે. નરની ગતિને નિર્ધારિત કરે. અને હું માનું કે મારે ડૉક્ટર બનવું છે, બધા જ એમ માને કે ભાઈ અમારે ડૉક્ટર બનવું છે, તો બની શકે છે? નથી બની શકતા. બધા જ માને કે મારે ભાઈ કલેક્ટર થવું છે, થઈ શકે છે? નથી થઈ શકતા. કારણ બધાની બુદ્ધિ અલગ અલગ છે, બધાની શારીરિક ક્ષમતા અલગ અલગ છે. તો આ ક્ષમતા મેં નિર્ધારિત કરી છે કે મારું શરીર કેવું હોય? આ શરીરની અંદર, જેની અંદર મારે 100 વર્ષ જીવવાનું છે, એ શરીર કેવું હોય એ નિર્ધારણ મારા હાથમાં છે? કે હું કેટલી લાંબી હોઉં, કેટલી ટૂંકી હોઉં, કેવી કાળી હોઉં કે કેવી ગોરી હોઉં, સ્વસ્થ હોઉં કે બીમાર હોઉં, મારા હાથની અંદર મારું શરીર નથી. આખા દિવસની અંદર જે આપણે કર્મ કરીએ છીએ એ કર્મ પણ આપણા હાથની અંદર પૂરા નથી, કારણ કે એની ઉપર મારા શરીરનો પ્રભાવ છે, મારી બુદ્ધિનો પ્રભાવ છે. 100% સ્વતંત્ર હું નથી. તો મારી ગતિનું જે નિર્ણય કરે છે, જે દશા અને દિશાને બદલી રહ્યો છે, મારા પુરુષાર્થ કરવા છતાં પણ હું નથી ઈચ્છતી એવી રીતે મારી ગતિ, મારું જીવન ચાલી રહ્યું હોય છે. એ જે નિર્ણય કરે છે એ અંટસંટ એમ જ નથી કરતો. ઈશ્વર પણ, નારાયણ પણ મારા જીવનની જે દશા નિર્ધારિત કરે છે એમાં પણ મારા કર્મ કામ કરી રહ્યા હોય છે. મારા કર્મ પ્રમાણે એ મારા જીવનની એક, આપણે ભાગ્ય કહીએ છીએ, ભાગ્ય નામનું એક તત્વ છે, પણ ભાગ્યના વિધાતા આપણે છીએ. આપણું જે કર્મ છે, જે ગયા જીવનમાં મેં કર્યું હતું, એ કર્મ આ જીવનમાં મારા ભાગ્ય બનીને મારે સાથે ચાલે છે. એ કર્મ પ્રમાણે મારું આ જીવન ચાલશે. ઈશ્વર સ્વતંત્ર નથી મારા જીવનને ચલાવવામાં, એ મારા કર્મ પ્રમાણે મારું જીવન ચલાવે છે. અને કારણ કે મારા જીવનની ગતિ, નરની ગતિ નારાયણ નિર્ધારિત કરે છે, એટલા માટે એ નારાયણ છે. એવી જ રીતે સ્ત્રીને પણ નારાયણી કહેવામાં આવી છે. નારાયણનો સ્ત્રીલિંગ શબ્દ છે નારાયણી, તો એક જ અર્થ છે. જે અર્થ નારાયણનો છે એ જ અર્થ નારાયણીનો છે. અને આ જે નારાયણી જે પદ છે એ ખાલી સ્ત્રીને મળ્યું છે, બાકી સંસારમાં કોઈને નથી મળ્યું. અને નારાયણ પછી બીજો નંબર જો આ સંસારમાં હોય તો કોનો છે? નારાયણીનો. કારણ કે નારાયણ પછી નારાયણી જવાની છે. લક્ષ્મીને પણ નારાયણી નથી કહેતા. નારાયણની પત્નીનું નામ શું છે? લક્ષ્મી. નારાયણ મતલબ વિષ્ણુ, વિષ્ણુની પત્ની લક્ષ્મી. લક્ષ્મીને પણ નારાયણીનું બિરુદ નથી મળ્યું, જે આપણને મળ્યું છે. તો નારાયણે આપણને નારાયણી તરીકે આ સંસારની અંદર જન્મ આપ્યો છે. ઘણાને લાગતું હશે ને કે ભાઈ આપણા ભાઈ કેટલા સ્વતંત્ર છે, અડધી રાત્રે ગમે ત્યાં ફરે, એ ગમે ત્યાંથી આવે, એને કોઈ પૂછતું નથી. અને દીકરી હોય તો એની ઉપર માતા પિતાને કેટલી ચિંતા રહેતી હોય છે, એક એક કદમ પર એને પૂછતા હોય છે, એની ઉપર નિયંત્રણ કેટલા રાખતા હોય છે. તો આપણને કષ્ટ થતું હોય છે કે અરે ભાઈ આ દીકરીના રૂપમાં મને ક્યાં જન્મ મળ્યો, એના કરતાં છોકરો તો કેટલું સારું, ગમે ત્યાં ફરો, એકલા ફરો, કોઈ પૂછે નહીં, કોઈ ચિંતા નહીં. પણ એ નારાયણ નથી. નારાયણી થવું હોય તો આ એક જ દેહ છે, અને એ છે સ્ત્રી દેહ. આ સાધારણ દેહ નથી. આપણે રોજ નારાયણની પૂજા કરીએ છીએ ને, જીવનની અંદર ટેન્શન આવી જાય, તણાવ આવી જાય, કષ્ટ, બાધા, પીડા હોય, કોઈ એમ લાગે કે બધા જ દરવાજા સંસારમાં બંધ થઈ ગયા છે, કોઈ પોતાનું રહ્યું નથી, પોતાના જ પારકા થઈ ગયા હોય, એ સમયે આપણે કોને યાદ કરીએ છીએ? નારાયણને યાદ કરીએ છીએ. નારાયણના દરવાજા હંમેશા ખુલ્લા રહેતા હોય છે. અને નારાયણ ક્યારે પારકો નથી થતો. આપણે ભલે એને ભૂલી ગયા હોઈએ, આપણે એને યાદ ના કરીએ, પણ નારાયણ હંમેશા એના દરવાજા આપણા માટે
ખુલ્લા જ હોય છે. તમે જ્યારે પણ જાઓ એ ક્યારે ઉલ્હાના એ વ્યંગ નહીં કશે કે હવે આવી ગયો, કષ્ટ પડ્યું એટલે આવ્યો છે, એટલા દિવસ તે મને યાદ કર્યો. નારાયણ ક્યારે નહીં કે એવી રીતે. એ નારાયણ એવું બોલવાનું ચાલુ કરે તો નારાયણ પદે એનું છૂટી જાય. તો જ્યારે નારાયણની જે એક મર્યાદા છે એ જ મર્યાદાનું પાલન જ્યારે સ્ત્રી કરે છે ત્યારે એ નારી નારાયણી કહેવાય છે. નારાયણી થવું હોય તો એની એક યોગ્યતા છે. નરની ગતિને નિયંત્રિત કરવી. ચાણક્ય સિરિયલ ઘણા બધા લોકોએ જોઈ હશે, બહુ સરસ સિરિયલ છે. એની અંદર જે એક એપિસોડ હતો, સિકંદરનું યુદ્ધ થયું, સિકંદરે આક્રમણ કર્યું હતું આપણા ભારતની ઉપર. તો સીમા પ્રાંતનું જે એક રાજ્ય હતું, આંબીકુમારનું રાજ્ય હતું, એ નાનું રાજ્ય હતું. એના બગલની અંદર પૌરસ જે કહેવાય છે, સિકંદરને પૌરસનું એક યુદ્ધ બહુ ઇતિહાસની અંદર પ્રસિદ્ધ છે. તો એ પૌરવ રાજ, એને જ પૌરસ પણ કહેવામાં આવે છે, પર્વતેશ્વર પણ કહેવામાં આવે છે. એ પર્વતેશ્વરથી આંબીને બહુ ઈર્ષ્યા હતી, કારણ કે પર્વતેશ્વરનું જે રાજ્ય હતું મોટું હતું ને સમૃદ્ધ હતું. આંબીનું રાજ્ય હતું નાનું હતું ને એટલું સમૃદ્ધ નહોતું, કારણ કે ન્યાયકારી તરીકે રૂપથી ચલાવતો નહોતો. એને ઈર્ષ્યા બહુ રહેતી પર્વતેશ્વરથી. સિકંદર આવ્યો, વિદેશી હતો. એને ભારતની જે સુખ સમૃદ્ધિની સૌથી પહેલું આક્રમણ વિદેશીઓનું જે થયું એ સિકંદરનું. બાકી બધા જે પોર્ટુગલ ને બધા જે આવ્યા તે હુણ ને શક ને બધા, એના પછી મુગલ આવ્યા ને પછી છેલ્લે આપણે અંગ્રેજો આવ્યા. પણ સૌથી પહેલું આક્રમણ કરતા જે આપણને મળે છે આપણા ઇતિહાસની અંદર એ સિકંદર છે. એ સિકંદર આવ્યો તો સિકંદરને પ્રવેશ કેવી રીતે કરવો, તો એને ખબર પડી કે ભાઈ આંબીકુમારને પર્વતેશ્વરથી ઈર્ષ્યા છે અને આંબીકુમારને પર્વતેશ્વરને હરાવો હતો, પોતાનું એકલાનું સામર્થ્ય નહોતું, તો એને સંધિ કરી લીધી સિકંદરની સાથે. સિકંદરે કીધું હું તને એનું રાજ્ય અપાવીશ, તું મારો સાથ આપ. એને ભારતની અંદર પ્રવેશ કરવો હતો સિકંદરને. તો આંબીકુમાર એની સાથે હાથ મિળાવી લીધો, પર્વતેશ્વરની સાથે યુદ્ધ કર્યું, પર્વતેશ્વર હારી ગયો. હારેલો રાજા તો એની એક દીકરી હતી કલ્યાણી, એને એના લગ્ન આંબીની સાથે કરાવવા પડ્યા, કારણ કે સંધિની અંદર પરાધીન થઈ ગયો હતો. તો કલ્યાણી હતી એ કટ્ટર રાષ્ટ્રવાદી હતી, દેશપ્રેમી હતી. તો એને આંબી વિવાહ કરીને લઈ ગયો. તો એ કારણ કે પરાજિત રાજા છે, તો કલ્યાણીની ઉપર ઘણા બધા નિયંત્રણો હતા કે તું રાજમહેલની બહાર નહીં જઈ શકે. માતા પિતાને મળવાની તો વાત જ દૂર છે, તું રાજમહેલની બહાર જ નહીં જઈ શકે. તો જ્યારે એ આંબી લઈને આવતો હતો ત્યારે એનો જે મંત્રી હતો પર્વતેશ્વરનો, એ મંત્રીએ એને સલાહ આપી હતી કે જ્યારે તને એવું લાગે કે હું એકલી છું, કોની જોડે વાત કરું, તો ત્યારે ચાણક્ય ત્યાં હતો આંબીના રાજ્યની અંદર, કે તું ચાણક્યને મળજે. એ ચાણક્ય મંત્રીનો મિત્ર હતો, તને પોતાના પિતાને માતા જેવી જેમ તને સલાહ આપશે, સૂચન આપશે. તો કલ્યાણી એક દિવસ ચાણક્યને, કારણ કે આંબીકુમાર તો દુશ્મનોની સાથે હાથ મળાવીને બેઠો હતો, કલ્યાણીને પસંદ નહોતું, પણ શું કરે, એનો પિતા પરાધીન હતો. તો એને ચાણક્યને બોલાવ્યો, કારણ કે એને તો બહાર જવાની અનુમતિ હતી નહીં, સેવકને મોકલીને ચાણક્ય આવ્યો. ચાણક્યને ખબર નહોતી કે ભાઈ કલ્યાણી આની દીકરી છે, એ મંત્રી છે, જે એ મારો મિત્ર છે. કલ્યાણી એનો પરિચય આપ્યો. તો કલ્યાણીએ શું પૂછ્યું હતું, કારણ કે આંબિક આતતાયી રાજા હતો, પ્રજાને પણ સુખી રાખતો નહોતો, અને સિકંદરનો સાથ આપી રહ્યો હતો જે વિદેશી આક્રાંતા હતો, અને ભારતની અંદર પ્રવેશ કરી રહ્યો હતો. ભારતની સંપત્તિને લૂંટીને સિકંદર પોતાના દેશમાં વતનમાં પાછી લઈ જઈ રહ્યો હતો. તો એ કલ્યાણી બધું જોઈ રહી હતી, પણ શું કરે, પતિને સમજાવે, પતિ તો સમજવા તૈયાર નહોતો. પતિને વધારે સમજાવી પણ શું શકે, કારણ કે એ પણ પરાધીન રાજાની દીકરી તરીકે, એક દાસી તરીકે જ રાખતો હતો એને. તો એને કલ્યાણીએ ચાણક્યને પૂછ્યું કે મને કંઈક રસ્તો બતાવો. ત્યારે જે ચાણક્ય એને વાત કરી કે જેને રસ્તો બતાવવાનો છે એ આજે રસ્તો પૂછી રહ્યા છે. આ જ આ સંસારની મોટી વિડંબણા છે. ચાણક્યએ કલ્યાણીને કીધું, તું સ્ત્રી છે, તારી પાસે જે સામર્થ્ય છે આ સંસારની અંદર કોઈની પાસે પણ સામર્થ્ય નથી. તું તારા સામર્થ્યને ઓળખ, રસ્તો તો તારે બતાવવાનો છે, તારે રસ્તો નથી પૂછવાનો. આજે આપણે જોઈએ છીએ કે સમસ્યાઓ છે, સમસ્યાઓનું તો આપણે સમાધાન કરવાનું છે. એ સામર્થ્ય ખાલી નારી પાસે છે, બીજા કોઈની પાસે નથી. એ જ નારી આજ કહે છે કે મારી ચારે બાજુ સમસ્યાઓ છે, તો પછી આ સમસ્યાનું સમાધાન
નારાયણે તો નારીને નારાયણી કરીને આ સંસારમાં મોકલી હતી કે મનુષ્યની ગતિનું તારે નિર્ધારણ કરવાનું છે કે પતિ કેવી રીતે ચાલે, દીકરો કેવી રીતે ચાલે, દીકરી કેવી હોય, પુત્રવધુ કેવી હોય, તારું પોતાનું કર્તવ્ય કેવું છે, આ બધું નિર્ધારણ તારે કરવાનું હતું. અને એ જ સ્ત્રી આજે પૂછી રહી છે કે ભાઈ મારી સમસ્યાનું સમાધાન શું? આજ સ્ત્રીની સમસ્યાનું આપણે જોયું ને કે સ્ત્રીની સમસ્યા કોણ છે? સ્ત્રી છે. અને એ જ સ્ત્રી પૂછી રહી છે કે ભાઈ મારી સમસ્યાનું સમાધાન શું? કારણ આપણે આપણી જે સંસ્કૃતિ હતી, જે આપણું મૂળ સનાતન વૈદિક જે ધર્મ હતો, આપણો જે સનાતન સતપંથ હતો, જે આપણી સમસ્યાઓનું સમાધાન સ્વરૂપ હતો, અને એનું જીવવાનું કર્તવ્ય સ્ત્રીનું હતું. સ્ત્રીએ એ કર્તવ્ય નિભાવ્યું નથી. એના કારણે ખાલી સ્ત્રી જ દુઃખી નથી, સમસ્ત સંસાર કષ્ટમાં છે. આખા સંસારને તમે જોઈ લો, યુદ્ધ ચાલી રહ્યા છે ને, એક પછી એક નવા યુદ્ધ છેડાતા જાય છે. આતંકવાદ જુઓ, દિવસે દિવસે વધતો જાય છે. લવ જિહાદનો શિકાર કોણ બને છે? સ્ત્રી બને છે. આ ઘરની અંદર, સમાજની અંદર જે દૂષણો વધતા જાય છે. આજ દીકરી રાત્રે અંધારું થાય એનાથી પહેલાં પાછી ના આવે તો માતાની ચિંતા કેટલી થાય છે. એ ચિંતા માતાને કોનાથી છે? એની દીકરી બહાર છે તો અસુરક્ષિત કોનાથી છે? શા કારણે ચિંતા થાય છે? દીકરીને કોણ કષ્ટ આપવાનું છે ઘરની બહાર? તમને શું લાગે છે? દીકરીની આપણે જ્યારે ચિંતા કરીએ છીએ તો એવું કોણ છે આ ઘરની બહાર જેના કારણે આપણને દીકરીની ચિંતા થાય છે? એ કોણ છે? કોનાથી તમને ચિંતા થાય છે તમારી દીકરીની? હોસ્ટેલમાં હો તો મારી દીકરીની સુરક્ષિત હશે કે નહીં? તો અસુરક્ષા કોનાથી? કોનાથી તમે એવો અનુભવ કરો છો કે મારી દીકરી અસુરક્ષિત છે? બળાત્કાર. દીકરીનો બળાત્કાર કોણ કરશે? સ્ત્રી? પુરુષ. એ પુરુષને જન્મ કોને આપ્યો? સ્ત્રીએ જન્મ આપ્યો. માતાએ જન્મ આપ્યો હોત તો આ સમસ્યા ન હોત. સ્ત્રી જન્મ આપે છે, માં નથી આપતી. સમસ્યા જ બધે અહીંયા છે. જે દિવસે માતા સંતાનને જન્મ આપવાનું ચાલુ કરી દેશે એ જ દિવસે બધી જ સમસ્યાઓનું સમાધાન થઈ જશે. જનની અને માતા. જ્યારે સ્ત્રીને, નારીને નારાયણી કહેવામાં આવે છે તો એ સ્ત્રીને નથી કહેવામાં આવતી. નારાયણી કોણ છે? માતા છે, જનની નહીં. જનની તો કૂતરી પણ છે, છગલુડિયાને જન્મ આપી દેશે. જન્મ આપવાથી જનની હોય છે. બિલાડીએ જન્મ આપી દેશે 3 એના બચ્ચાને. 4 હશે તો એકને ખાઈ જશે. બિલાડી ચોથું બચ્ચું થાય ને તો ખાઈ જાય. 3 જ બચ્ચા રહેવા દેશે, 3થી વધારે નહીં. કારણ ચોથા બચ્ચાને શું કામ ખાઈ જાય છે? કારણ કે બિલાડીને 6 સ્તન હોય છે. 3 જ બચ્ચાને ધવડાવી શકે છે, ચોથાને ધવડાવવાની કેપેસિટી નથી. એટલે ચોથું બચ્ચું હોય તો બિલાડી ખાઈ જશે. તમે બિલાડીને જોજો 2 કે 3 બચ્ચા હશે, ચોથું બચ્ચું હશે ને તો ખાઈ જશે, રહેવા નહીં દે. તો જનની બિલાડી પણ છે, કૂતરી પણ છે. સુવરી તો સૌથી મોટી જનની છે. કેટલા છોકરા એને બધી સાઈઝના મળશે તમને. ખેતરમાં તમે જશો ને તો ખેતરની અંદર સુવર ઘણા હેરાય. આગળ ડુક્કર, જેને ડુક્કર કહેવાય. આ ડુક્કરની અંદર અનુશાસન શીખવા જેવું. આગળ મોટું ડુક્કર, પછી નાનું ડુક્કર, પછી નાનું, પછી નાનું, પછી નાનું, પછી નાનું, પછી નાનું. અને બધું એક આગળ જે મોટું જાય છે ને નિર્ધારિત કરે કઈ બાજુ જવાનું. પાછળ બધા આંખ માથું નીચું નાખીને પાછળ હાલતા હોય. આગળવાળું બ્રેક લગાવે એટલે અથડાયા વગર બધાનો બ્રેક લાગી જાય. એટલું અનુશાસન હોય એની અંદર. તમે ક્યારેક સુવરને જોજો ખેતરમાં જતા હોય ત્યારે જબરદસ્ત. છેલ્લાને પણ ખબર હોય કે ભાઈ આગળ બ્રેક લાગી ગયો. આપણે લાઈનમાં જઈએ ને તો આગળવાળું ઊભું રહી જાય તો આપણે અથડાઈ જઈએ આગળવાળા સાથે. સુવર ના અથડાય. આટલું અનુશાસિત જીવન સુવરી પણ આપી શકે છે, ડુક્કર પણ કરી શકે છે. જનની થવું કોઈ મોટી વાત નથી. જનની તો કોઈ પણ થઈ શકે. માતા, એ માતાની ખોજ કરો. એ માતા આપણામાં જ છે ને. માતા આપણાથી બહાર નથી. એ માને તમે આ શિબિરની અંદર નહીં પણ આ સત્રની અંદર જો શોધી લીધી તો આ સત્ર પછી તમારી બધી જ સમસ્યાનું સમાધાન
ઓટોમેટિક થઈ જશે. જો સ્ત્રી પોતાની અંદર માતાને ખોજી લે, માતાને શોધી લે, તો આજે આપણે ખાલી 1 કલાક 1.5 કલાક જે પણ સમય છે શું કરવાનું છે? માની ખોજ કરવાની છે. પછી એના પછી જો સમસ્યા કોઈ રહી જાય તો હું જિમ્મેદાર કે ભાઈ માની ખોજ કર્યા પછી પણ આ સમસ્યા છે, એનું સમાધાન તમે પછી સમસ્યા શોધીને મને આપજો. માન લો તમને કાલ સમસ્યા મળી જાય, મને ફોન કરી દેજો. મારો નંબર છે ચંદ્રિકાબેન સાથે. તમે મારા ગુરુકુળમાં આવીને પૂછજો કે ભાઈ અમે મા બની ગયા તો આ સમસ્યા છે, એ સમાધાનની જિમ્મેદારી પછી મારી. પણ તમે મા બની જાઓ. હવે આપણે વિચાર કરવાનો છે કે મા કોને કહેવાય? નારાયણી. થવું છે નારાયણી? શિબિરમાં આવ્યા છો તો થવું તો પડશે, કારણ કે શિબિર જ નારાયણીની છે. નારીને નારાયણી સુધી પહોંચાડવાની આ સફર છે. અને આ જે શરીર મળ્યું છે, સ્ત્રીનું શરીર, એ સાધારણ નથી. ચાણક્ય જે કૂટનીતિજ્ઞ હતો એ પણ કલ્યાણીને કહે છે કે હું તારા તરફ આશાભરી દૃષ્ટિથી જોઉં છું, કારણ કે તું સ્ત્રી છે. તારી પાસે જે સામર્થ્ય છે સંસારની અંદર કોઈની પાસે નથી. તું મોટા મોટા રાષ્ટ્રોનું સર્જન પણ કરવામાં સમર્થ છે અને તું મોટા મોટા રાષ્ટ્રોનો વિનાશ પણ કરવામાં સમર્થ છે. અને તું જ મને પૂછી રહી છે કે ભાઈ હું અહીંયાથી કેવી રીતે બહાર નીકળું? ત્યારે ચાણક્યએ કલ્યાણીને જવાબ આપ્યો છે. અને આપણે પણ એ જ સ્ત્રી છીએ. આ સમસ્ત સંસારનું જે સર્જન નારાયણે કરી લીધું, અને નારાયણનો પ્રલય પણ સમય આવશે ત્યારે કરી દેશે. પણ એ જ્યારે ઉત્પત્તિ અને પ્રલય વચ્ચેનો જે સમયગાળો છે, એ સમયગાળો 4 અરબ 32 કરોડ વર્ષનો છે. આ બધું કેલ્ક્યુલેશન આપણા વેદની અંદર છે. હું જે બોલું છું ને એ ગપ નથી કે તમને કેવી રીતે ખબર પડી. એ કેલ્ક્યુલેશન છે, રોજ અપડેટ થાય છે. સંકલ્પ પાઠ યજ્ઞથી પહેલાં જ્યારે બોલાય છે એની અંદર પેલું અપડેટ કરવામાં આવે છે કે આજ કયો દિવસ છે, કયું મુહૂર્ત છે, કયો વાર છે, કઈ ઋતુ છે, કયો મહિનો છે, આ બ્રહ્માંડની અંદર આપણે ક્યાં છીએ, મારું એડ્રેસ આ બ્રહ્માંડની અંદર કયું છે. આ બધું જ જ્યારે આપણે પવિત્ર કામ યજ્ઞને કરીએ છીએ એનાથી પહેલાં એક સંકલ્પ પાઠ બોલવામાં આવે છે. એની અંદર આ બધી જ ડિટેલ આપવામાં આવે છે અને રોજની રોજ અપડેટ કરવામાં આવે છે. તો આજે 4 અરબ 32 કરોડ વર્ષનો જે સમય છે એ પરમપિતા પરમાત્માએ, નારાયણે આ સંસારનું સર્જન કરીને એ સંસાર સ્ત્રીને સમર્પિત કરી દીધો. હવે પછીની જે 4 અરબ 32 કરોડ વર્ષનો જે સમય છે એ સમયની અંદર આ સંસારની ડાયરેક્શન, દિશા અને આ સંસારની દશા, સ્થિતિ તને સોંપી, સ્ત્રીને, માતાને, કે તું જેવું ઈચ્છીશ એવો આ સંસાર બનશે. તારી ઈચ્છા હોય તો એને સ્વર્ગ બનાવો, તારી ઈચ્છા હોય તો એને નર્ક બનાવો. એ જે સામર્થ્ય છે એ સામર્થ્યનું નામ છે માતૃત્વ. એ સામર્થ્યનું નામ છે માતા. એ માતા એને જ કહેવાય બ્રહ્મત્વ. બ્રહ્મા કહીએ છીએ, બ્રહ્મા વિષ્ણુ મહેશ. સંસારનું સર્જન કોને કર્યું? બ્રહ્માએ. સંસાર ચલાવે છે કોણ? વિષ્ણુ નારાયણ. અને સંસારનો સંહાર કોણ કરશે? મહેશ, મહાદેવ. દેવોનો પણ દેવ, મહાદેવ. આ બધા જ પરમેશ્વરના નામ. તો બ્રહ્મા સંસારનું જે સર્જન કરે છે, વેદનો મંત્ર છે, ઋગ્વેદનો મંત્ર છે, સ્ત્રી બ્રહ્મા બભૂવિથ. સ્ત્રી હિ મતલબ નિશ્ચય, સ્ત્રી મતલબ સ્ત્રી, નારી. હિ બ્રહ્મા બભૂવિથ મતલબ છે. સંસ્કૃતનું વાક્ય છે. વેદની સંસ્કૃત થોડી લૌકિક સંસ્કૃતથી અલગ છે. વેદના જે મંત્રો છે, જેવી રીતે શ્લોક આપણે હોય છે 4 ચરણમાં પ્રાય હોય, ઠીક છે. આ ચોથું અને છેલ્લું ચરણ છે વેદના મંત્રનું. એનાથી પહેલાં 3 ચરણ છે. તો ચોથું ચરણ કયું આપ્યું? સ્ત્રી બ્રહ્મા બભૂવિત. ફક્ત માત્ર. હિ મતલબ કેવલ, નિશ્ચયથી. બ્રહ્મા કોણ છે આ સંસારમાં? સ્ત્રી જ છે, બીજું કોઈ નથી. બીજા કોઈનું સામર્થ્ય પણ નથી કે બ્રહ્મા બની શકે. બ્રહ્માનો મતલબ શું? સર્જન. જે સર્જન કરે. મોટા જે યાગ થતા હોય છે એની અંદર પણ ઋત્વિક કહેવાય, પુરોહિત. આપણે જેને લૌકિક ભાષામાં પુરોહિત કહીએ છીએ, એની અંદર ઋત્વિજ હોય. ઋત્વિજ પણ એક બ્રહ્મા હોય, એક હોતા, એક અધ્વર્યુ અને એક ઉદ્ગાતા.
4 ઋત્વિજ હોય છે, એના સાથી પણ બીજા 3 ટોટલ 16 હોય. એમાં જે બ્રહ્મા છે એ સૌથી મોટો ઋત્વિક કહેવાય છે. અને બ્રહ્માનું કામ શું? તો બ્રહ્માનું કામ, કારણ કે મોટા મોટા જે અશ્વમેધ યાગ તમે સાંભળ્યું હશે, યુધિષ્ઠિરે કર્યો હતો એ અશ્વમેધ યાગ. નાના હોય, આખા સંસારના રાજાઓ એ અશ્વમેધ યાગની અંદર આવ્યા હતા. સોમયાગ ઘણા બધા પ્રકારના સાઉથની અંદર આજ પણ થાય છે. આપણા ઉત્તર ભારતમાં તો હવે બહુ ઓછા થઈ ગયા છે, લગભગ નાને જેવા. પણ આપણા જે પ્રાચીન પરંપરાઓ, યજ્ઞની જે પરંપરા હતી એની અંદર મોટા મોટા યાગ થતા અને આ પ્રકૃતિનું નિરીક્ષણ પરીક્ષણ કરવા માટે એને સમજાવવા માટે યાગ કરવામાં આવતા હતા. તો એ યાગની અંદર 16 ઋત્વિક હોય ને એક યજમાન હોય. એ ઋત્વિકની અંદર સૌથી મોટો છે એનું નામ છે બ્રહ્મા. અને બધાનું અલગ અલગ કામ. કોઈ આહુતિ આપે, કોઈ આહુતિ બનાવે, કોઈ મંત્રોચ્ચારણ કરે, કોઈ સમિધા લાવે, કોઈ અગ્નિ સળગાવે. આ બધાના અલગ અલગ કામ છે એની અંદર. એમાં જે બ્રહ્માનું કામ છે, બ્રહ્માને એક ગાદી આપી દેવામાં આવે, એને આરામથી એક જગ્યાએ બેસાડવામાં આવે. અને બ્રહ્માનું કામ નિરીક્ષણ પરીક્ષણ, કે બધા જ કામ બધા ઋત્વિક જે વધેલા 15 જે છે એ ઠીકઠાક કરે છે કે નહીં. ક્યાંય ભૂલ થાય તો બ્રહ્માને જઈને બતાવવાનું કે ભાઈ આ ભૂલ થઈ રહી છે. મંત્રોચ્ચારણમાં ભૂલ થાય તો બતાવવાનું, આહુતિ પકાવવામાં કંઈ ભૂલ થાય તો બતાવવાનું, આહુતિ નાખવામાં કંઈ ભૂલ થાય તો બતાવવાનું. સમિધાનું એક વિશેષ લાકડાની હોય, બધા જ લાકડા સમિધા તરીકે પ્રયોગ નથી થતા હોતા. તો સમિધા અને લાકડું કેવું છે, સમિધામાં કામ લાગે એવું છે કે નહીં, આ બધું જ નિરીક્ષણ પરીક્ષણ કરવાનું કામ કોનું છે? બ્રહ્માનું છે. અને આ બ્રહ્મત્વ પદ આ સંસારની અંદર સાક્ષાત પરમપિતા પરમાત્માએ કોને આપ્યું છે? સ્ત્રીને આપ્યું છે. તો સ્ત્રીનું કામ પણ એ જ છે જે બ્રહ્માનું કામ છે, સર્જન અને નિરીક્ષણ. આ 2 જ કામ. અને એ જ 2 કામ આજે સ્ત્રીએ છોડી દીધા છે, જેના કારણે આ બધી જ સમસ્યાઓ ખાલી આપણી જ નહીં, આપણાથી જે ભાઈઓને છે, ભાઈઓથી જે આપણને છે, એક રાષ્ટ્રથી બીજા રાષ્ટ્રને છે, એક સમાજથી બીજા સમાજને છે, એક પરિવારથી બીજા પરિવારને છે, એક છોકરાથી બીજા છોકરાને છે. એ બધી જ સમસ્યાઓનું મૂળ કે આજે આપણે આપણું બ્રહ્મત્વ છોડી ચૂક્યા છીએ. આ સમાજની અંદર ઘણા બધા કામો છે. આપણે ડૉક્ટર જોઈએ કે ડૉક્ટર બનવું કોઈ નાની વાત નથી, બહુ મોટી વાત છે. કાલે તમારી વચ્ચે ડૉક્ટર પન્નાબેન આવવાના છે. એ મારા કાકણબેન છે, બહુ સારા ડૉક્ટર છે. રૂડાણી પન્નાબેન, રૂડાણી ભુજની અંદર છે. બહુ યોગ્ય વ્યક્તિ છે, બહુ સારા ડૉક્ટર છે. હું પણ સલાહ લેતી હોઉં છું, મારા ગુરુકુળની અંદર પણ છોકરીઓ છે. તમે કલ્પના કરો કે સંસારની બધી જ સ્ત્રીઓ ડૉક્ટર બની જાય અને ઈમાનદાર ડૉક્ટર, બહુ યોગ્ય ડૉક્ટર, અને એને પ્રેક્ટિસ કરવા પણ મળે બધી જ છોકરીઓને. શું લાગે છે, સંસારની સમસ્યાઓનું સમાધાન થઈ જશે? નહીં થાય. કલેક્ટર, ચલો ભાઈ ડૉક્ટર ના કરી શકે, કલેક્ટર તો કરી શકતો છે ને, પોલીસ વિભાગમાં છે. કલેક્ટર બની જાય બધી જ છોકરીઓ, સંસારની સમસ્યાઓનું સમાધાન થઈ શકશે? નહીં થાય. તમે પાયલોટ બનાવી દો, તમે આઈએસ ઓફિસર છે બનાવી દો, ગમે તે પદ જેટલા પણ ઊંચા, પ્રધાનમંત્રી, બધી સ્ત્રી પ્રધાનમંત્રી થઈ જાય, મોદી જેવી પ્રિય, લોકપ્રિય, ઈમાનદાર, દેશભક્ત, સંસારની સમસ્યાનું સમાધાન થઈ જશે? નહીં થાય. પણ બધી જ સ્ત્રી જો માં બની જાય તો હું ગેરંટી આપું છું કે સંસારમાં પછી કોઈ સમસ્યા શેષ નહીં રહે. અને માતૃત્વનો મતલબ છે સર્જન, નિરીક્ષણ. એના માટેની આવશ્યકતા શું છે? થોડું વિચિત્ર ભલે લાગશે, પણ વેદની વાત છે. વેદ સાક્ષાત પરમપિતા પરમાત્માની વાણી છે. માતા પિતા આપણને જે સલાહ આપે છે એ ખોટી સલાહ નહીં હોય ને. આજના છોકરાઓને લાગે છે ને મા બાપ જૂનવાણી છે, પણ મા બાપને ખબર છે ને કે એ જે સલાહ આપી રહ્યા છે સાચી સલાહ છે. છોકરું કારણ કે અણસમજ છે, છોકરાઓને એટલા માટે એવું લાગે છે કે ભાઈ આજની દુનિયા તો આવી રીતે ચાલી રહી છે. ફેમિનિઝમ, જેને દાટ વાળ્યો છે આ સંસારનો, એ શું છે? ફેમિનિઝમ, નારીવાદ, નારી સશક્તિકરણ. બહુ મસ્ત શબ્દ છે ને, નારી સશક્તિકરણ હોવું પણ જોઈએ. પણ નારી સશક્તિકરણનો અર્થ શું થઈ ગયો છે આજે? તમે શું સમજો છો? નારી સશક્તિકરણનો મતલબ સાંભળ્યો તો હશે ને આ શબ્દ, નારી સશક્તિકરણ. એને ફેમિનિઝમ કહેવાય.
એ નારી સશક્તિકરણનો મતલબ શું? આપણા માટે છે ને, એ નારીને સશક્ત કરવાની છે. નારીને સશક્ત કરવાનો મતલબ શું સમજો છો તમે? શું સમજાઈ રહ્યો છે સમાજની અંદર જ્યારે આપણે કહીએ છીએ કે નારી સશક્તિકરણ હોવું જોઈએ, નારી સશક્ત થવી જોઈએ, એનો મતલબ આપણે શું સમજીએ છીએ? કોઈ બતાવશો? નારીનું સશક્ત થવું એટલે જે વર્તમાનમાં લેવામાં આવી રહ્યું છે, સહન કરવું તો નથી એનો અર્થ. પગ પર થઈ, પોતાના પગ પર, કોણ ઉભા બોલે? પોતાના પગ પર ઊભી રહી શકે એને શું કહેવાય? નારી સશક્તિ. પગ પર ઊભા રહેવાનો મતલબ શું? તમે તમારા પગ પર ઊભા નથી શું ઘરની અંદર? હા, આપણા દાદીમાં આપણા પગ પર જ ઊભા હતા, આપણી માતાઓ પગ પર ઊભી હતી, ત્યારે તો કોઈ નારી સશક્તિકરણની વાત નહોતા કરતા. તો પોતાના પગ પર ઊભા રહેવાનો મતલબ શું? કમાય. નારી કમાવી જોઈએ, નારીનું પોતાનું બેંક બેલેન્સ હોવું જોઈએ, નારી પોતે સર્વિસ કરતી હોવી જોઈએ, નારીનું પોતાનું કંઈક ઇન્કમનું સાધન હોવું જોઈએ. પતિથી નહીં, પતિની ઉપર ચાલે નારી નહીં, એ સ્ત્રી નહીં, નારી પોતાના પગ પર સશક્ત. ઘરની અંદર ઝાડુ પોછા લગાવે તો અબળા નારી ઘરનું કામ કરે છે, ઘરના વાસણ, ઘરમાં ઝાડુ પોછા, ઘરને પથારી ઠીક કરવાની, ઘરમાં બધાનું ભોજન બનાવવાનું. નારી અબળા છે. નારી સબળા ક્યારે હોય? બહાર દુકાનની, ભલે પછી ચાયની રેડી કે એનો ઠેલો હોય, બધાની ચા બનાવે તો નારી સશક્ત, પણ ઘરમાં ચા બનાવે તો નારી અશક્ત થઈ ગઈ. બહાર જઈને લોન્ડ્રી ચલાવશે, ડ્રાય ક્લિનિંગની દુકાન હશે, એની લોન્ડ્રીની દુકાન હશે, તો નારી સશક્ત. ગામના કપડાં ધુએ તો નારી સશક્ત, પણ ઘરના કપડાં ધુએ તો ભલે વોશિંગ મશીનમાં ધોતી હશે, વોશિંગ મશીન તમને સુકાવીને પણ આપે છે ને, ઇસ્ત્રીવાળો ઇસ્ત્રી પણ કરીને આપતો હશે, પણ જો નારી ઘરની અંદર વોશિંગ મશીનમાં કપડાં નાખે તો નારી અશક્ત. ગામના કપડાં ધુએ તો નારી સશક્ત. સાસુમાનો ચોટલો બનાવે તો નારી અશક્ત, પણ બ્યુટી પાર્લર ચલાવે, ગામને બાઈઓના ચોટલા ગળે બનાવે તો નારી સશક્ત. આ જ પરિભાષા છે ને નારીની. ઘરની રોટલી બનાવે તો નારી અશક્ત, બહારે જઈને હોટલ ચલાવે તો નારી સશક્ત. આ પરિભાષા કરી નારી. એમાં જ બધું દાટ વળ્યો છે. આ જ મૂળ કારણ છે કે આપણે સશક્ત કરવાના બદલે કહેવામાં આવે છે તો આપણે સશક્તિકરણ, પણ વાસ્તવમાં કરવામાં આવે છે આપણને અશક્ત. આ બલાત્કારની ચિંતા તમને થાય છે, એનું કારણ પણ આ નારી સશક્તિકરણ. આજે આપણે કપડાં જુઓ, નારી સશક્તિકરણે આપણે કપડાની ડિઝાઇન નક્કી કરી દીધી છે. દાદીમાએ આખી જિંદગી કાઢી લીધી સાડીમાં. દાદીમાં ખેતરમાં કામ કરતા હતા, પોતાના ખેતરમાં, પારકાના ખેતરમાં નહીં. ખેતરમાં કામ કરીને રોટલાય બનાવતા હતા, અને ઘરને જમાડતા હતા, અને છોકરાને મોટા કરતા હતા, અને બધું જ કામ કરતા હતા. દાદીમાને ક્યારે લાગ્યું કે હું અશક્ત હતી? આપણા કરતાં પણ સશક્ત હતા ને. લડાઈ ઝઘડા આજે પતિ પત્નીમાં વધારે થાય છે કે ત્યારે વધારે થતા હતા? આજે જ્યારે. અને એ નારી પતિ પત્નીની અંદર જ્યાં બે કમાતા હશે એમાં વધારે ઝઘડા હશે. જ્યાં એક પતિ કમાતો હશે ને ઘરમાં સ્ત્રી ઘરની વ્યવસ્થા વ્યવસ્થિત રાખતી હશે ત્યાં આટલા ઝઘડા નહીં હોય. જ્યાં બંને કમાતા હશે ત્યાં જરૂર ઝઘડા મળશે તમને. ડાયવોર્સ ત્યાં જ વધારે થશે જ્યાં બંને જોબ કરતા હશે, અથવા તો નારીના મનની અંદર ભૂત ભરાવી દીધું હશે કે ભાઈ તું તો સશક્ત છે, આ અશક્તિના કામ ક્યાં કરે છે? તું સ્વતંત્ર છે, તારા પગ પર, તારે તો તારા પતિની ચોટલી હાથમાં રાખવાની. એ કોણ શીખવાડે છે? એ કોણ શીખવાડે છે કે સાસુ કે એમ નહીં સાંભળવાનું? માં આવી ગયું ને. બહુ મોટી સમસ્યા મળી છે આજ. માં દીકરી પહોંચે એનાથી પહેલાં જ માને મોબાઈલ સાથે સાથે જાય, બીજું કાંઈ આપે ના આપે, મોબાઈલ જરૂર હશે. દીકરી પહોંચે એનાથી પહેલાં જ ફોન આવી જશે, દીકરી રસ્તામાં તને કાંઈ તકલીફ તો નથી થઈ? આઈસ્ક્રીમ તો ખાધી, થમ્સઅપ તો પીધું? હા, ઘરે સાસુએ તને સવારે વહેલી તો નથી ઉઠાડી દીધી? અરે તારા સાસુ કાંઈ કામ નથી કરતા, બધું તારાથી જ કરાવે છે. દિવસમાં 10 વાર ફોન કોણ કરે છે? માં.
તારી નણંદ કેટલા વાગે ઉઠી? 8 વાગે. તું કેટલા વાગે? સાસુમાએ 6 વાગે. ના, તારી નણંદ 8 વાગે ઉઠી, તું કેમ 6 વાગે ઉઠી? તારે નહીં ઉઠવાનું, તારે સૂતા રહેવાનું. સાસુમાં બોલ્યા રાખે. કોણ શીખવાડે છે? એ માં સાસુ નથી? જે આ શીખવાડી રહી છે સાસુ નથી? એના ઘરમાં પણ બહુ આવવાની નથી કે આવેલી નથી? સૌથી મોટી સમસ્યા, માને ખબર જ નથી કે માં કોને કહેવાય. એ ભૂલી ગઈ છે. તમે જન્મ આપ્યો છો, જનેતા છો, માં નથી. તો કારણ કે માં કોને કહેવાય જે મંત્ર છે એના 3 પદ છે. આજનો ફેમિનિઝમ ક્યાંય ન પહોંચી શકે. જે પદ આપણા શાસ્ત્રોએ, પરમપિતા પરમાત્માએ, આ વૈદિક સમાજે, આપણા સનાતન સંસ્કૃતિએ આપણને આપ્યું છે, એની કલ્પના આજનો ફેમિનિઝમ નહીં કરી શકે. તો હમણાં 10 મિનિટની રિસેસ છે ને, 10 મિનિટની રિસેસ પછી પાછા આવીએ ને આપણે આપણી જાતને ઓળખીએ કે હું નારાયણી છું. તો બાકીના જે 3 પદ વધ્યા છે, જેની અંદર મારે બ્રહ્મા સુધી પહોંચવું હોય, મારે નારાયણી થવું હોય, તો એની શીખ આપેલી છે. અને આ જ શીખ આપણે સાથે લઈને જવાની છે. પછી માં ગમે તેવી હોય, આપણને કોઈ અસર નહીં કરે. મને ખબર હશે મારી દિશા શું છે, મારે કેવી રીતે ચાલવાનું છે. અને દુનિયા ગમે તે કહે, પણ મને ખબર હશે કે મારું કર્તવ્ય શું છે. અને મને પછી કોઈ દુઃખી નહીં કરી શકે. અને માં જે આજ મરી ગઈ છે, આપણે આજે એને જીવિત કરવાની છે. આપણે બધાને મળીને. એક વ્યક્તિનું કામ નથી. અને તાકાત આપણી પાસે જ છે, એ બીજા કોઈની પાસે નથી. તો આજે વળી પાછા આપણે 10 મિનિટમાં ભેગા થઈએ અને સમજીએ કે જે મારી સામર્થ્ય છે એને હું પુનર્જીવિત કેવી રીતે કરું. અને હું જ નહીં, મારું પરિવાર, આ સમાજ, આ રાષ્ટ્ર, આ વિશ્વ પુનઃ વૈદિક રાષ્ટ્ર, સનાતન સંસ્કૃતિના મૂલ્યને પોતાના જીવનમાં ઉતારીને ધામ સુધી કેવી રીતે પહોંચે એનો રસ્તો માં જ તય કરશે. એ માને આપવાનો છે. તો આપણે જોવાનું છે કે મા માટે આપણે શું કરવાનું છે. માં છે, પણ એના માટે થોડું આપણે પ્રયાસ કરવાનો છે. માં જીવિત થઈ જશે, એને વાર નહીં લાગે. કંઈ મોટું કષ્ટ પણ નથી, કોઈ મોટી પુરુષાર્થ પણ નથી. જે સ્થિતિમાં આપણે જીવી રહ્યા છીએ, જે કામ ધંધો કરી રહ્યા છીએ, કામ ધંધો કરતા રહેવાનો છે, છોડવાનો નથી. જે ઘરની અંદર આપણે છીએ, ઘરની અંદર જ રહેવાનું છે, ઘર છોડવાનું નથી. ખાલી પરિવર્તન થોડું કરવાનું છે. એ થોડું પરિવર્તન ક્યાં કરવાનું છે, કેવું કરવાનું છે, એ આ વેદ મંત્રની અંદર જ આપેલું છે, જે એના શરૂઆતના 3 પદ્ય છે. અને ચોથું જે પદ્ય છે, સ્ત્રી બ્રહ્મા બભુવિત. જો આ 3 વસ્તુનું પાલન સ્ત્રી કરતી થઈ જાય તો એ બ્રહ્મા છે, એ માતા છે, એ નિર્માતા છે, એ જ નારાયણી છે, અને એ જ આ સંસારની કરતા ધરતા અને સંહર્તા છે. તો આપણે 4 વાગે પાછા ભેગા થઈએ. ત્યાં સુધી વાણીને વિરામ. ઓમ શમ. અત્રેથી રિસેસ જાહેર કરવામાં આવે છે. 10 મિનિટના વિરામ બાદ આપણે પાછા મળીશું. ચાય પાણી કોઈને પીવું હોય તો એના માટે રિસેસ છે. થોડા થાકી ગયા હોય, પગ ખોલવા હોય, કારણ કે નારાયણી બનવાનું છે. હવે આપણે 1 મિનિટ માટે આંખ બંધ કરી લઈએ. લાંબો ગહેરો શ્વાસ અંદર લઈએ અને ધીરેથી બહાર છોડવાનો છે. શ્વાસ અંદર લઈએ, ફરીથી એક વખત શ્વાસ ભરીને ઓંકારનું ઉચ્ચારણ સાથે મળીને કરશું. આપણે વાત કરી રહ્યા હતા નારી તું નારાયણી. ઋગ્વેદનો
ઓમ. પાછળ અવાજ આવે છે હવે? હજી ઓછો આવે છે? ઓમ. 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 આવે છે હવે? ઓમ. તો આપણે ચર્ચા કરી રહ્યા હતા સ્ત્રી બ્રહ્મા બભૂવિથ. સ્ત્રીનું જે સામર્થ્ય છે બ્રહ્મત્વનું, અર્થાત પરમપિતા પરમાત્માએ સંસાર બનાવ્યો એના પછી માનવનું જે નિર્માણ છે એનું દાયિત્વ પરમપિતા પરમાત્માએ સ્ત્રીને આપ્યું છે. એ માનવનું જે સર્જન, કેવો મારો દીકરો હોય, મારી દીકરીના સંસ્કારો કેવા હોય, એના જીવનની દિશા કેવી હોય, એ બ્રાહ્મણ બને, ક્ષત્રિય બને, વૈશ્ય બને, શૂદ્ર બને, એનું નિર્ધારણ કરવાનું, એ રાજા બને, એ દાતા બને. આપણો ગુજરાતીમાં પણ દોહો છે ને, જનની જણ તો ભક્ત જણ, કાં દાતા કા શૂર. જનનીની આ સામર્થ્ય છે એ ભક્તને જણવો છે, દાતાને જણવો છે, શૂરને જણવો છે. કેવો દીકરો હોય મારો? દીકરો મતલબ દીકરી પણ આવી ગઈ એની અંદર. તો આ જે નરની ગતિનું કંટ્રોલ, નિયંત્રણ પરમપિતા પરમાત્માએ સ્ત્રીને આપ્યું છે. એના કારણે એને નારાયણી કહેવામાં આવે છે. તો આ સ્ત્રીને પોતાનું બ્રહ્મત્વ પ્રાપ્ત કરવું હોય, યત્ર નારીસ્તુ પૂજ્યંતે, બેને પણ શ્લોક બોલ્યો હતો, રમંતે તત્ર દેવતા. તો એ પૂજનીય આપણને થવું હોય. આજ તો કોઈ આપણી પૂજા નથી કરતું, કારણ આપણે એ સ્થાનથી નીચે ઉતરી ગયા છીએ. પાછા આપણે એ સ્થાન પર પુનઃ પ્રાપ્ત થવું હોય તો શું કરવું?